નમસ્તે મિત્રો. અત્યારે વર્લ્ડની અંદર, આખી દુનિયાની અંદર જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ છે. કોઈક ને કોઈક પ્રોબ્લેમ્સ આવતા જાય છે અને એના ઘણા બધા ઉકેલો પણ છે. આપણે અત્યારે એક ઉકેલ ઉપર વાત કરવા જઈ રહી છે. હીલિંગ ઇઝ વન ઓફ ધ સોલ્યુશન્સ જે આ દુનિયાની અંદર છે. એમાં પણ પ્રાણિક હિલિંગ, તો પ્રાણિક હિલિંગ એક્સપર્ટ આપણી જોડે છે આજે ડૉક્ટર વિશાલ સર. સ્વાગત છે સર આપનું. થેન્ક યુ. સર સર આપણે પ્રાણિક હિલિંગ વિશે એક બેઝિક માહિતી જોઈએ છે. પ્રાણિક હિલિંગ માટે માહિતી, બેઝિક માહિતી. ઓકે, એ પહેલા થોડુંક સમજવું પડે જી સર. ઉર્જા વિશે. સર. જે શબ્દ છે કે એનર્જી, જ્યાં સુધી એનર્જી શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી કોઈ બી મોડાલિટી, પ્રાણિક હિલિંગના જેવી ઘણી બધી મોડાલિટીઝ I છે see. જેના પર આપણને ખ્યાલ નહીં આવે કે એ એકચ્યુઅલી કામ કેવી રીતે કરે છે. હવે નાનકડું એક્ઝામ્પલ આપણે લઈએ, ઉર્જા, એનર્જી. સો એનર્જીની કોઈ ડેફિનેશન નથી. આપણે જો સંશોધન કરશું તો વૈજ્ઞાનિક પ્રમાણે એનર્જી એટલે ઉર્જા. એના નાના નાના એક્ઝામ્પલ છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી છે આપણી પાસે, જેનું ઉત્પન્ન કેવી રીતે થાય. સો ઉત્પન્ન થવા માટે વેરિયસ અલગ અલગ એના મોડલ્સ બનાવેલા છે. જેમ કે પાણીના દ્વારા ડેમ બનાવીને રોટેશન્સના દ્વારા પસાર થાય પાણી અને એ ટર્બાઇન સિસ્ટમમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, બરાબર. જેને સ્ટોર કરવામાં આવે અને એને પછી જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડવામાં આવે. બરાબર છે. જેમ કે સોલાર સેલ છે. હા. સોલાર સેલ સનની એનર્જીને ગેધર કરીને એની સિસ્ટમ જે બનાવી હોય એ સિસ્ટમ પ્રમાણે ઇલેક્ટ્રિસિટી આપણે જનરેટ કરી. ઇવન એ આપણને ગરમ પાણી બની આપે, ખાવાનું બની આપે. સાયન્સે ઘણું બધું શોધેલું છે. સો એવી રીતે આપણા ઉર્જા, એનર્જી, હવે એને બીજી રીતે આગળ થોડું સમજીએ હાજી. કે એનર્જી કેન બી કન્વર્ટેબલ, કેન બી કન્વર્ટેડ, એન્ડ કેન બી ટ્રાન્સફરેબલ. ના. એક્ઝામ્પલ કન્વર્ટેબલ નો મતલબ એવો થયો કે પાણીમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી થઈ, નહીં. સૂર્યમાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી થઈ, Oh, yes. પણ એને કન્વર્ટ કરવા માટે સાયન્સે એક સિસ્ટમ વિકસાવી, જેને સંશોધન કરીને હા. એની રચના બનાવીને આપી, જેના દ્વારા ઇલેક્ટ્રિસિટીમાં બદલાવ આવી શક્યા. ઇવન ન્યુક્લિયર થી પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય છે. એની પ્રોસેસ છે, એ પ્રોસેસ આપણને ડિટેલ્સમાં નથી ખબર એટલી, પણ આ વી નોઝ કે ભાઈ આ પ્રોસેસથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકે. હવે નેક્સ્ટ સેકન્ડ વસ્તુ કે ઇલેક્ટ્રિસિટી જનરેટ શું કરવા કરી? કારણ કે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. દાખલા તરીકે ઘરમાં આપણને લાઇટની જરૂર છે, પંખાની જરૂર છે. અત્યારે આપણે જે રેકોર્ડિંગ સિસ્ટમમાં છે એના માટે લાઇટની જરૂર છે, કાર ચલાવવા જરૂર છે. દરેકમાં આપણને ઇલેક્ટ્રિસિટી જરૂર પડશે. યુસેજ છે એના યુઝેસ છે. એમ એ એનર્જી, એ ઉર્જાને આપણે કન્વર્ટ કરી અને એને ટ્રાન્સફર બી કરી. ધીસ ઇઝ આ એક એની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પહેલા ઉત્પન્ન કરી, કન્વર્ટ એટલે સ્ટોર કરી અને એને કન્વર્ટ કરી. સ્ટોર કરવા માટે કન્વર્ટ કરી. Yes. અને એના પછી એને ટ્રાન્સફર કરી. તો હવે આનું રિલેશન આની સાથે આપ કેવી રીતે સમજાવી શકો? હવે આપણે મનુષ્યના ઉપર આવીએ, Okay. માનવ ઉપર આવીએ. હાજી. આપણા શરીરમાં બે પ્રકારના શરીર હોય. એક જોઈ શકીએ છીએ એક શરીર, અને બીજું શરીર નથી જોઈ શકતા. સિમિલરલી હું એક્ઝામ્પલ સાથે કનેક્ટ કરું. પાણી જોઈ શકીએ છીએ, યસ. મશીન જોઈ શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટી જોઈ શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટી નથી જોઈ શકતા. પંખો ફરતો જોઈ શકીએ છીએ, Yes. આ જોઈ શકીએ છીએ. મતલબ વચ્ચે જે ઇનવિઝિબલ વેવ્સ બન્યા, તરંગો બન્યા, જેને આપણે તરંગો કહીએ કે કરંટ, એને નથી જોઈ શકતા. જોઈ શકાતું. તો એ શું છે? ઇનવિઝિબલ ફોર્મ થયું. એક્ઝેક્ટલી. એ ઇનવિઝિબલ ફોર્મમાં આપણે એનો ઉપયોગ કરતા શીખ્યા, ઇનવિઝિબલ ફોર્મનો. એમ એ વસ્તુ આપણી પાસે, મનુષ્ય પાસે છે, પણ એને વધારે જાણકારીનો અભાવના કારણે લોકોને સુધી માહિતી નથી પહોંચી. એ માહિતી માટે પ્રાણિક હિલિંગને જન્મ થયો, જે ઓલરેડી હતું જ, પરંતુ નવું વર્ઝન, મોડિફાઈડ વર્ઝન માસ્ટર ચોકોક સુઈએ સંશોધન કરીને 20 વર્ષના સંશોધન પછી પ્રાણિક હિલિંગનું ઇન્ટ્રોડ્યુસ કર્યું. એમાં બેઝિક કોન્સેપ્ટ એ છે કે તમારું શરીર બે રીતે બનેલું છે. ઓકે. એક, તમે જોઈ શકો છો, અને બીજું તમે નથી જોઈ શકતા. ઓકે. જે નથી જોઈ શકતા એ શરીરને આપણે ઉર્જા શરીર તરીકે ઓળખીએ છીએ, ઓકે. અથવા ઓરા શરીર તરીકે ઓળખીએ છીએ.
ઓકે. જેને આપણા ગુરુઓ અથવા તો ધર્મમાં અથવા તો ભગવાનના ફોટોની આજુબાજુમાં એક દિવ્ય પ્રકાશના સ્વરૂપે અહીંયા પાછળ આપણે એક જોઈતા હોય કોઈ પણ તો એક મોટું ચક્ર જેવું દેખાતું હા. હોય એમ કે પ્રકાશ પ્રકાશ. હા હા એ જે ચક્ર જે છે એક indication છે. હા, એનો પણ એક સરસ અલગ ભાગ છે. અત્યારે જે વાત કરીએ છીએ આપણે ઓરા શરીરની, ફક્ત શરીરની વાત. હવે એની મેડિકલ સાયન્સ ને પણ એટલે આઈ કેન સે કે સાયન્ટિસ્ટે એને શોધ પણ કરેલું છે. રેડિયોલોજીસ્ટ ડોક્ટર ફિલિયન મેન્ડોવિચ, રશિયાના સાયન્ટિસ્ટ, એ સંશોધન કરતા હતા એક્સરે મતલબ એના માટે. ત્યારે એમનાથી જે વેવ શોધાઈ ગયા, હા. એ ઉર્જા શરીરના ફોટો પાડવાની શરૂઆત કરી. અચ્છા, એટલે એનો ફોટોગ્રાફ પણ થઈ શકે. હા, થઈ શકે છે. Oh, wow. જેને એમને ક્લિયર ફોટોગ્રાફી જીડીવી કેમેરા કહે છે. ઇટ્સ લાઈક આપણે સીટી સ્કેન કરવા જઈએ છીએ, એમઆરઆઈ માટે જઈએ છીએ, MRI. એવી રીતે એમનું સિસ્ટમ બનાવેલી જે આખા શરીરના ફોટો લઈ શકે. That's great. એટલે પ્રૂવ થઈ ગયું. પ્રૂવ થયેલું એટલે છે. બધું proof જોઈએ પ્રૂવ થયેલું આપણે. છે. Yes. હા, આ પ્રૂવ થયેલું છે હા. કે શરીર એકલું ખાલી આધ્યાત્મિક જ્ઞાન પૂરતું નથી બાકી રહ્યું હોય. સાયન્સ પણ હવે એને માને છે કે આપણે તમારા ઓરા શરીર અસ્તિત્વમાં છે, એના ફોટા પાડી શકીએ છીએ. Correct. એવું પણ સંશોધન થયેલું છે. તમે સર્ચ કરી શકો છો ગૂગલમાં જઈને કે જ્યારે ઓરા શરીર ઉપર મતલબ તમારા શરીરમાં કોઈ રોગ આવે છે અથવા તો રોગ છે, તો તમારા ઓરા શરીરના ઉપર પણ એની ઇફેક્ટ પડે છે. અને એના પણ ફોટોગ્રાફીમાં ખબર પડે કે જેમ આપણે એક્સરે સોનોગ્રાફી કરીએ તો એમાં ડેમેજ ખબર પડે છે, એવી રીતે ઓરા શરીરના ઉપર પણ ડેમેજ છે એવું ખબર પડે. પણ સર મતલબ ઠીક છે, મારા શરીરમાં કોઈ રોગ આવે, ઓરા શરીરમાં કોઈ ફરક પડે, પણ એનાથી શું મતલબ વોટ ઇઝ ધ કનેક્શન? એ બંનેનું શું કોઈ રિલેશન શું છે? બહુ સરસ તમારો પ્રશ્ન છે. હા. ઘણું રિલેશન છે. દાખલા તરીકે મારા પાસે કોઈ પેશન્ટ આવે છે, દર્દી આવે એઝ અ છે, ડોક્ટર, મેડિકલ ડોક્ટર પણ તરીકે હું શીખ્યો છું, એના માટે મેં સ્ટડી કરી છે, મારો સમય આપ્યો છે. જી. મારા જ્ઞાન પ્રમાણે હું એનું પૃથ્થકરણ કરીશ, જી. સમજ લઈશ, જી. ડાયગ્નોસિસ કરીશ, પણ મારે એને પ્રૂવ કરવું પડે. ઓકે. કે કેવી રીતે પ્રૂવ કરવું પડે? હા. પ્રૂવ કરવો મતલબ કે પેશન્ટ બતાવવા માટે નથી, એને સારી રીતે ટ્રીટમેન્ટ કરવા માટે પ્રૂવ કરવું પડે. દાખલા તરીકે એને તાવ આવે છે, હાજી. તાવ છેલ્લા 1-2 દિવસથી આવે છે અને પોતે ઘરગથ્થુ ઉપચાર કર્યો છે, નાની મોટી દવા લીધી હશે, પણ હવે તાવ વધતો જાય છે. ઓકે. જ્યારે ડોક્ટર પાસે બતાવવા આવે ત્યારે એના સિમ્ટમ્સ પૂછે છે કે કેવી રીતે તાવ આવ્યો. પછી એને એડવાઇસ કરશે કે આટલા બ્લડના રિપોર્ટ્સ કરાવી લો. ઓકે. એટલે એ કહેશે કે આ તમને જો ઠંડી પાઈને તાવ આવ્યો છે, શરીર દુખતું સાંજે આવ્યો છે, તે બેઝ ઉપર મેડિકલ રિપોર્ટ્સ લખશે કે ત્યાં મેલેરિયાના રિપોર્ટ્સ માટે સ્પેસિફિક આપશે. ઓકે. હા. જોવા માટે કે ખરેખર આ મેલેરિયાનો તાવ છે. What was the cause behind that? What was the cause? કારણ શું છે એના માટે? એ જ વસ્તુને એનર્જી સાયન્સમાં પણ જરૂરી છે એ રીતે સંશોધન કરવું. આ કિલિયન ફોટોગ્રાફીથી Okay. એટલું બધું ડિટેલ્સમાં આપણે નથી જઈ શકતા. ઓકે, એટલે એની લિમિટેશન છે. ઓકે. કારણ કે એમાં માનવની જરૂર પડે. એમ પ્રાણી કિલિંગમાં તમારા હાથથી એના ઉર્જા શરીરને તમે સ્પર્શ કરી શકો છો. એટલે અહીંયાથી આપણે ટચ કરી શકીએ છીએ. જે તમારી પાસે પોતાની સેન્સિટિવિટી છે જ, જેમાં તમારે થોડી પરિશ્રમ કરવો પડે. કહેવાનો મતલબ છે કે આપણે જ્યારે સ્કૂલમાં જઈએ પહેલી વખતે નાના હતા ત્યારે વન ડ્રો કરતા નતું આવડતું, તો શરૂઆત કરાવી હતી આપણને સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. પછી ધીરે ધીરે એને પ્રયત્ન કર્યો, પ્રેક્ટિસ કરી તો વન કરતા બી આવડી ગયું. અત્યારે આપણે ઘણી બધી વસ્તુ વિચાર્યા વગર પતાવી દઈએ છીએ. પણ સર અહીંયા એક થોડું એ થાય છે, જેમ કે જોઈ નથી શકતા પણ તમે કહ્યું કે ટચ કરી શકો છો. હા, એટલે એ કેવી રીતે? હવે એનું થોડું આપણે વધારે વર્કઆઉટ કરીએ કે જે ઓરા શરીરની વાત ચાલતી હતી, જેમાં મેં એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કર્યો કે સાયન્સ પણ હવે આને માને છે. આ પ્રાણી કિલિંગ એક સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. એ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજીમાં શરીરની રચનાની જેમ ઉર્જા શરીરની રચનાને બહુ વિસ્તૃત પ્રમાણે સમજણ આપી છે. ઓકે, એટલે એનાટોમી છે એની પણ એનાટોમી છે આખી. એની પણ શારીરિક રચના છે, એવી રીતે ઉર્જાની શારીરિક રચના છે. હવે તમને નાનકડા 1-2 એક્ઝામ્પલ આપું છું. જે શબ્દો સાંભળેલા છે, એક્ઝામ્પલ કરતા કે શબ્દો સાંભળેલા છે. તમે પ્રાણમય કોષ તરીકે શબ્દ સાંભળ્યો છે, મનોમય કોષ તરીકે સાંભળ્યો છે. કોષ એટલે શરીર. કોષ એટલે શરીર. એ શરીર એને કોષ જે નથી દેખાતું એ ઉર્જાનું શરીર. પણ પ્રાણમય કોષ એટલે મારા શારીરિક શરીરને સાથે જોડાયેલું એક શરીર. મનોમય કોષ એટલે મારા ઇમોશન્સ અને મારા વિચારોની સાથે જોડાયેલું એક શરીર. ઓકે, સો ધેર આર 2 એલિમેન્ટ્સ હિયર. પહેલા એક આ બોડી છે, હવે એક શરીર છે કે જે કનેક્ટેડ છે, અને
શરીર શારીરિક શરીર. શરીર સાથે કનેક્ટેડ છે. Yes. બીજું જે એલિમેન્ટ છે એ મારા ઇમોશન્સ યસ, એની સાથે કનેક્ટેડ છે. સાચી વાત સો છે. એકચ્યુઅલી આ બધું કનેક્શન છે જ વિચ ઇઝ ઇનવિઝિબલ હા. બટ ઇટ ઇઝ અવેલેબલ. હા, Okay. અવેલેબલ છે. પછી એક્ઝામ્પલ સાથે આવીશ. જી. હવે એની સાથે થોડું આગળ વધી. હા, જી. જેમ આપણા શારીરિક શરીરની અંદર ઓર્ગન હોય છે, યસ, ઓર્ગન હોય, જે દરેક ઓર્ગનનું એક સ્પેસિફિક કામ છે, એને કામ નહીં બદલાય. પરફેક્ટ. એવી રીતે આપણા ઉર્જા શરીરની અંદર ઉર્જાના કેન્દ્રો આવેલા છે, જેને આપણે નામથી ઘણી વખત જાણીએ છીએ ચક્ર. ચક્ર. ઓકે. જે તમે અમને પૂછેલું કે ગોળ રાઈટ રાઈટ બતાવેલું છે. રાઈટ. રાઈટ, ઇવન ભગવાનના ઘણા શરીરના ભાગમાં, હાથના ભાગમાં ગોળ બતાવેલું આમ આશીર્વાદ આપતો એટલે હા. નીકળ. રાઈટ, રેઝ નીકળતા બતાવે Yes, exactly. હા. એકચ્યુઅલી આપણને એ નથી સમજાવ્યું. ઇટ ઇઝ નોટ જસ્ટ અ ફોટો. હા, ઇઝ નોટ ફોટો. એની પાછળ આટલું બધું સાયન્સ. સ્પિરિચ્યુઅલ સાયન્સ ને ખબર છે, મતલબ આધ્યાત્મિક લોકોને ખબર છે કે એનો મતલબ શું છે અને એના દ્વારા કેમ એ પ્રકાશ બહાર નીકળ્યો. એ જે ચક્ર જે છે, એ ઉર્જાના કેન્દ્રો છે, એ મારા શરીરને, કયા ઓરા શરીરને, સાથે સાથે ફિઝિકલ બોડીના ઓર્ગનને પણ મદદરૂપ થવા માટે બનાવેલા છે. આઈ સી. એટલે દરેક ચક્રના અલગ ભાગ છે. કદાચ એ આપણે કોઈ બીજા એપિસોડમાં ચર્ચા કરીશું, પણ આ રીતે એક ઓરા શરીર બનેલું છે. યસ, એ જે ચક્રજનું કામ છે આભા મંડળ મારા કરે છે. શરીરને, મારા ઓર્ગનને મદદરૂપ થવાનું, હીલિંગ માટે, એના ઉપચાર માટે. ઓકે. સો અહીંયા સર મને થોડું સમજાય છે કે હમણાં જે આપણે વાત થઈ કે જ્યારે પણ શરીરમાં કોઈ તકલીફ થઈ એટલે એને પણ, કેમ કે કનેક્ટેડ છે, સમાવ ઇટ ઇઝ કનેક્ટેડ, તો ચક્રને પણ અસર થઈ, અને ચક્રને અસર થઈ એટલા માટે મારું જે આભા મંડળ હતું, મારી જે ઓરા છે, એમાં પણ પ્રોબ્લેમ થયો. હવે હા, યસ માય સર, અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કરેક્ટ. પરફેક્ટ પરફેક્ટ. Okay. મેં તમને મને કહેલું કે એનું એક્ઝામ્પલ બતાવીશું તમને. ઓકે. યસ. હવે આ ઓરા અને ચક્ર અને ઓરા હાજી. પ્લસ તમારું શારીરિક શરીર, એના માટે તમે જાતે અનુભવ કરી ચૂક્યા છો આ બધા, પણ તમને જ્ઞાન નથી, સમજ નથી આપણને આપી, કારણ કે એની સ્કૂલમાં નથી ગયા આપણે. જો સ્કૂલમાં જઈએ તો આપણને જ્ઞાન મળે. હા, હા. હવે એનો અનુભવ કેવી રીતે કરી ચૂક્યા છો? દાખલા તરીકે તાવ આવવાનો હોય હા હા તો તમને 5-6 કલાક અથવા 12 કલાક, 24 કલાક પહેલા તમને ખબર પડવા માંડે શરીર ઉપર. શરીર તૂટે, તૂટે. શરીર દુખાય, બેચેની લાગે, હા. મજા ના આવે, અને તમારા મિત્રો કે તમારા ઘરમાં તમે કહેશો કે આજ મજા નથી, તાવ આવે એવું લાગે છે, ખાવું નથી. અને ઇવન તમને ફીલ થાય તમારું શરીર ગરમ લાગે તમને, અને તમે કોઈને કોઈ ટચ કરજો, મને ગરમ છે, પણ જ્યારે ટચ કરી કે ના ના તમારું શરીર તો ઠંડુ છે, અચ્છા, એ વખતે નથી આવ્યું. એ વખતે ચાલુ બધું નથી. નથી. પણ એના સિમ્પટોમ આવવાના ચાલુ થઈ પણ ગયા. તમને ખ્યાલ છે સામે વાળે થર્મોમીટર બી તમને માપવા માટે આપ્યું, થર્મોમીટરમાં બી તાવ નથી બતાવતો. એ શું કહેશે? તમારો ભ્રમ છે. એ ભ્રમ નથી ખરેખર. તમારા શરીરની સેન્સને ખબર પડી ચૂકી છે કે મારું શરીર, આ શરીર પર એટેક આવેલો છે, કંઈક થવા જઈ રહ્યું છે. કંઈક થવાનો છે, એટેક થયો છે. ઓકે. જેના સિમ્ટમ્સ બેઝ ઉપર Base ઉપર તમને આપણે શરીરને તૂટવું, શરીર ગરમ લાગવું, એ તમને ખ્યાલ આવવા લાગ્યો. યસ યસ. હવે આ કોને ખબર પડી? તમારા શારીરિક શરીરને તો ખબર નથી પડી, કારણ કે એ તો ક્યાંય ટચ કરવાથી બી ગરમ નતું લાગ્યું. ઓકે. તો એ કોને ખબર પડી? સો સમથિંગ ઇનવિઝિબલ ઇઝ ઇનવિઝિબલ. કંઈક છે એવું કે જેને ખબર પડે છે. હા, બસ આ તમારું ઓરા શરીર એટલું સેન્સિટિવ છે જે તમને ચોક્કસ ખબર પડે. એક બીજો એક્ઝામ્પલ બી છે. ઘણી વખત તમે બેઠા હોય આરામથી, હાજી હાજી. અને તમને સડનલી કોઈ યાદ આવે કે આનું કંઈ કામ છે, એનો કોલ આવે. ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન, આપણે એને ઇન્ટ્યુશન કહીએ છીએ. હા હા. ઇન્ટ્યુશન ઇઝ વેરી ડિફરન્ટ. ઇટ્સ વેરી ડિફરન્ટ. ઇઝ વેરી ડિફરન્ટ. આ તમારી સેન્સ છે, તમારા શરીરની સેન્સ છે, ઓકે. જે તમે અનુભવ કરી શકો છો. અચ્છા. અને એની સાથે મોટું સાયન્સ સંકળાયેલું છે, જે પ્રાણી ક્લિનિકમાં સમજાવવામાં, શીખવાડવામાં આવે છે કે કેવી રીતે સેન્સ તમને ખબર પડે છે. ઓકે. એ કોર્સની અંદર કોષના ભાગમાં આવે છે. ઓકે ઓકે ઓકે. હવે જે ઉર્જા શરીર હતું એ તમારા શરીર પર ખબર પડી, અને 24 કલાકની અંદર તમને તાવ આવી જાય, એના માટે પછી દવા લેવી પડે. અહીંયા પ્રાણી ક્લિનિક ખૂબ અગત્યનો રોલ ભજવશે. યસ. કેવી રીતે સર? જો તમને જાણતા હોય, ઘરગથ્થુ ઉપચાર જાણો છો, તમે દવા લેતા પહેલા તમે પ્રયત્ન કરો અને તાવ નીકળી ગયો તો બેનિફિશિયલ 100%. બરોબર છે. એવી રીતે પ્રાણી હિલિંગમાં એની એક ટેકનોલોજી વિકસાવીને આપી છે, સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી, જે 7 બેઝિક સ્ટેપ્સમાં ડિવાઈડ કરેલી છે, જ્યાં તમે તમારા હાથથી એ ઉર્જા શરીર પર રોગની ઉર્જાને સંશોધન કરી શકશો. આઈ સી. નંબર 1. નંબર 2, તમે એનાથી પછી રોગની ઉર્જાને નીકાળવા માટેની પદ્ધતિ પણ શીખશો. ઓકે. અને એના પછી એને બદલવું પડશે, મતલબ કે એને જે ઉર્જા જરૂર છે એ ઉર્જા તમારે આપવી પડશે. સો એ ઉર્જા ક્યાંથી લેવી એનું પણ શીખવાડશે, જેથી કરીને તમે તમારી ઉર્જા આપવાના નથી, તમે બહારથી ઉર્જા સ્ત્રોતમાંથી લઈને એને રિપેર કરશો. આઈ સી.
ઓકે, એટલે ઉર્જા બી છે બીજી જગ્યાએથી આપણે લઈએ છીએ. હા, અને લઈએ જ છીએ આપણે, આપણને ખ્યાલ નથી. જેમ કે આપણું શરીર 5 તત્વોનું, એટલે અત્યારે જેમ કે આપણે વાત કરીએ તો ઉર્જા લઈ રહ્યા લઈ જ રહ્યા છે. જેમ કે આપણું શરીર 5 તત્વોનું બનેલું છે, હા, બધા માને છે. એવું તો છે કે હા આપણે જે વાયુ ને એમાં કોઈ ડિનાઈ નથી થવાનું, હા. ઇવન સાયન્સ બી ડિનાઈ નથી કરવાનું. એ 5 તત્વોમાંથી જ જ્યાં શરીર બનેલું છે, જો એ જ 5 તત્વોનો ઉપયોગ હું સોર્સ તરીકે કરું તો મારું આ શરીર ઝડપથી સારું થઈ શકે. ઇન્ટરેસ્ટિંગ. સો પ્રાણી હિલિંગમાં એ જ વસ્તુ સમજાવવામાં આવે છે કે તમે Yes. સ્ત્રોતોનો ઉપયોગ કરો, હા, જેથી કરીને તમે ક્યારેય પણ તમે અનુભવ એવો ના કરો ઉપચાર કરતા કે તમે તકલીફમાં આવો, અથવા તમે પોતાને ડિપ્લીટ અથવા તમારા પોતાને રોગના જેવો અનુભવ ના કરો. તમે પણ સ્વાસ્થ્ય તમારું સારું રહે અને બીજાનું સ્વાસ્થ્ય પણ તમે સારું કરી શકો. એટલે આ તો પ્રિવેન્શન થઈ ગયું. બસ, પ્રાણી હિલિંગમાં બંને ભાગ છે, પ્રિવેન્શન પણ છે અને ક્યોર પણ છે. જો તમારે પ્રિવેન્ટિવ કરવું છે, દાખલા તરીકે તમારા જીવનમાં રોગને વધારે મોટા મૂળ નથી આવતા રોગોને આપણે મટાડવા છે, તો એનું પ્રિવેન્શન માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો સર એવું કહી શકાય કેમ કે આજે ચર્ચા છે એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે કદાચ એકાદ એપિસોડમાં આપણે ના કહી શકીએ, પણ કદાચ જો શોર્ટમાં એમ કહીએ તો પ્રાણિક હિલિંગ જે છે એ જે પણ ગુરુએ કે માસ્ટરે આપણને એકદમ ઇઝી વેમાં આપી છે, બહુ સરળતામાં આપી છે, અને કદાચ આપણે એનો ઉપયોગ કરીએ તો ઘણી સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને વી કેન પ્રિવેન્ટ ઓલ્સો. અને ઇઝીલી વી નો નીડ ટુ વિઝિટ ધી, કદાચ ડોક્ટરની જરૂર પણ ના પડે આપણને. હું એ વસ્તુમાં થોડુંક તમારી સાથે સહમત નહીં થઉં. ઓકે. કારણ છે કે આપણે ઉર્જા શરીર ઉપર કામ કરવાના છે અને શારીરિક શરીર માટે ડોક્ટરની જરૂર છે. પ્રાણિક હિલિંગ એ રિપ્લેસમેન્ટ થેરાપી નથી. ઇટ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ. કારણ કે પ્રાણિક હિલિંગમાં પ્રોટોકોલ્સ બનાવીને આપેલા છે. જ્યારે તમે શીખવા જશો ત્યારે તમને બુક્સ આપવામાં આવશે. ઓકે. પ્રોટોકોલ એટલે રીત, પદ્ધતિ એટલે દાખલા તરીકે મારે કોઈ પનીર બટર મસાલા બનાવવું છે, અચ્છા, તો મને કેવી રીતે બનાવવું? રેસીપી. એ રેસીપી એટલે પ્રોટોકોલ. કે તાવ આવે તો તાવમાં શું કરશું તમે? લાઈક મેડિકલ ફિલ્ડમાં તમે દવા આપો છો કે ભાઈ પેરાસિટામોલ આપી, આ છે તે છે, કેટલી આપી, કઈ રીતે આપી, કેટલા ડોસેજ હોવા જોઈએ, અને પછી એને ઇન્જેક્ટ કરવું કે નહીં કરવું કે વોટ. પરફેક્ટ. તમારું જે ટ્રીટમેન્ટ એઝ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ શીખવી જ પડશે. ટ્રીટમેન્ટ શીખવી જ પડશે. અને આની અંદર એને પ્રોટોકોલ તરીકે કદાચ આપણે કહીએ છીએ. યસ, સીમિત વાત સાચી તમારી. સો અહીંયા મતલબ આપણે થોડું સુધારીને કહેવું પડશે કે ઇટ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ ઓફ મેડિકલ ફિલ્ડ. ના, ઓર્થોડોક્સ મેડિસિન, ઓર્થોડોક્સ ટ્રીટમેન્ટનું આ રિપ્લેસમેન્ટ નથી. કારણ છે એનું, કારણ કે ટ્રીટમેન્ટ માટે ડાયગ્નોસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યાં સુધી ડાયગ્નોસ ના થાય ત્યાં સુધી આપણે એક્ઝેક્ટ દવા ના કરી શકીએ. ઘણા લોકોને નહીં ખબર હોય, જે દાખલા તરીકે આર્થરાઇટિસ મિનિમમ 3 પ્રકારના છે. આપણે તો વાત કહીએ છીએ ને. હા, એને વાત કહીએ છીએ. હા, પણ અમારા માટે એઝ અ પેશન્ટ વી જસ્ટ સે કે ભાઈ આ વાત થઈ ગયું. પણ જ્યારે ડોક્ટર પાસે જાય તેને ખબર પડવું જોઈએ કે કયા પ્રકારનો વા છે અને એને કઈ ટ્રીટમેન્ટ આપવી પડશે. હા, રાઈટ. ઓકે. એવી રીતે પ્રાણિક હિલિંગમાં પણ ખૂબ જરૂરી છે કે તમને આવેલો તાવ કેવા પ્રકારનો છે, અથવા હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરની વાત કરીએ આપણે, અથવા ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ 2 ટાઈપના તો મિનિમમ છે, ડોક્ટર સમજાવે. હજુ ઘણા ડિસ્કવર થઈ રહ્યા છે, પણ ટાઈપ 1 અને ટાઈપ 2 આ કોમન છે. એ ટાઈપ 1 ટાઈપ 2 માં બંનેમાં દવા અલગ અલગ આપવામાં આવે છે. સો એનું કારણ શું છે? હાઇપરટેન્શન છે, બ્લડ પ્રેશર છે, તો બ્લડ પ્રેશર થવાના બી કારણ ઘણા બધા છે. એટલે કોઝિસ ઉપર તમારી ટ્રીટમેન્ટ કરવી પડે. તો અહીંયા પણ તમારે સિમ્પટમ શું છે, કઈ રીતનું છે, અને એના ઉપર તમે દવા એ પ્રમાણે. એટલા માટે રિપ્લેસમેન્ટ નથી, કારણ કે ડોક્ટર્સના ડાયગ્નોસિસ પ્રમાણે આપણી પાસે પદ્ધતિ તૈયાર બુકમાં છે, જ્યારે એને એપ્લાય કરવાની છે. સર, મેડિકલ ફિલ્ડમાં ઘણી વખત એવું પણ છે કે કોઈને હાર્ટ ડિસીઝ હતો, એનો વી ડુ પમ્પિંગ એન્ડ વી કેન સેવ સમ લાઈફ. અહીંયા એવી કોઈ વસ્તુ હોય કે ભાઈ સમહાવ એનો મરવાની કન્ડિશન હોય, આપણને ખબર પડી જાય, અચાનક આપણે એને એવી કોઈ ટેકનિકથી બચાવી શકીએ. આ એક અગેન હું પાછો તમને કહીશ, આ રિપ્લેસમેન્ટ થેરાપી નથી. આનાથી આપણે એને મદદરૂપ થઈ શકીએ છીએ. જેટલી ડાયગ્નોસિસ છે એટલું તમે એને મદદરૂપ થઈ શકો છો. પરંતુ હા, અહીંયા બીજો ભાગ હું તમને વધારે પ્રમોટ કરવાનો પ્રયત્ન કરીશ, તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રિવેન્શન. ઓકે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એ જો તમે પ્રિવેન્ટિવ મોડ પર રહો છો, ઓકે, તો તમારા શરીરમાં રોગ આવતા પહેલા જ એની હિલિંગ પ્રોસેસ થઈ જશે. રોગ તમારા શરીરમાં પ્રવેશ જ નહીં કરી શકે, અથવા તો પ્રવેશ કરી છે તો તરત જલ્દી તમારા શરીરમાંથી નીકળી જશે.
તો તમારે પમ્પિંગમાં જવું જ નહીં પડે, રાઈટ રાઈટ. બ્લોકેજીસ નહીં થાય, ડાયાબિટીસ નહીં થાય, હાઇપરટેન્શન નહીં થાય. કારણ કે આમાં અગત્યનો ભાગ છે જ્યાં મેડિકલ સાયન્સ ખરેખર અમને એડવાઇસ આપે છે દર્દીને. દાખલા તરીકે ઘણા દર્દીઓને કહેવામાં આવે કે તમે યોગા કરો, મેડિટેશન કરજો, હેલ્ધી જાઓ, ચાલવા જાઓ, હવા ફેર કરો. કેમ એવું કહેવામાં આવે છે કે ત્યાં ઇમોશન્સ, સ્ટ્રેસ કન્ડિશન જે અત્યારની સૌથી મોટી પ્રબળ રચના બનેલી છે જીવનની, એ સ્ટ્રેસ એ રોગમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે. એમાં પ્રાણિક હિલિંગ તમને અદ્ભુત કામ કરશે, કારણ કે ટોટલી ઇનવિઝિબલ છે. નહીં તો આપણે જેમાં બે શરીરની વાત, એક તો પ્રાણમય કોષ અને જે મનોમય કોષ આપણે જે વાત કરી, તો કદાચ પ્રાણમયની અત્યાર સુધી આપણે ડિસ્કસ કરતા અચાનક તમે કદાચ ઇમોશન્સ ઉપર આવ્યા તો કદાચ એ મનોમય કોષાની વાત છે, કનેક્ટેડ છે. મનોમય કોષાની વાત છે. અને જો મનોમય કોષાની વાત કરીએ છીએ એટલે મતલબ વિચારો, ઓકે, ઇમોશન્સ, જે અત્યારે સૌથી મોટું પરિબળ બનેલું છે અત્યારના સમયના કારણે. વિચાર વાયુ કહીએ છીએ આપણે ઘણી વખત. અને એના કારણે રોગ બને. હવે મેડિકલ સાયન્સ પ્રમાણે જોઈએ તો કે છે સાયકોસોમેટિક ડિસઓર્ડર. સાયકોસોમેટિક મતલબ કે આ ઉત્પત્તિ સાયકોલોજીકલ કન્ડિશનના કારણે બની છે. પણ સાયકોલોજીકલ કન્ડિશન બે રીતે બની શકે, એક પોતાની અને બીજું સરાઉન્ડિંગની. ડિમાન્ડ, એક્ઝામ્પલ, સરાઉન્ડિંગ ઇઝ અ ડિમાન્ડ. એટલે પોતાની, એટલે મેં વિચાર કર્યો તો મેં પોતે કંઈક ઉત્પન્ન કર્યું કદાચ, નેગેટિવ પોઝિટિવ. સરાઉન્ડિંગમાં કઈ રીતે સર? જેમ કે આપણે આ એક રૂમમાં બેઠા છીએ, હાજી હાજી, અને આપણે ઓક્સિજનની જરૂર છે શરીરને જીવવા માટે. હું શ્વાસ લઈશ, તમે શ્વાસ લેશો, હાજી, પછી તમે શું છોડશો? યુઝ કરેલા ગેસ, કાર્બન ડાયોક્સાઇડ. આ રૂમ બંધ છે, હા હા, તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જવાનું, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જવાનું. ઓકે, નંબર બરોબર છે. એવી રીતે જ્યારે એન્વાયરમેન્ટલ આખી મતલબ કે જે સ્પેસમાં સ્ટ્રેસ કન્ડિશન વધારે છે, જે બિઝનેસમાં સ્ટ્રેસ કન્ડિશન વધારે છે, તો કઈ ઉર્જા વધશે? સ્ટ્રેસની ઉર્જા વધતી જશે. ક્વાઇટ લોજિકલ નામ. બરોબર છે. એ દાખલા તરીકે આજે હું સરસ સફેદ કપડા કરીને જાઉં અને લાલ કલરના પાણીમાં હું પોતાના શરીરને ડબોળું, તો મારા કપડા કેવા કલરના થશે? ઓબ્વિયસલી જે ગ્રીનમાં ડબોળીશ તો ગ્રીન થશે, બ્લેકમાં ડબોળું તો બ્લેક થશે. તો આ તો ઇનવિઝિબલ છે, જે નથી દેખાતી મને. સ્ટ્રેસ મને ક્યાં દેખાય છે? પણ સ્ટ્રેસનો અનુભવ તો બધા કરે છે. હા, સ્વીકારી નથી શકતા. ડર તો તમે ક્યાં દેખો છો? પણ ડરનો અનુભવ કેવો થાય છે? ડોગ થી કોને ડર હોય, કોઈ દિવસે કઈ બચકું ભરી ગયું, હા, છેક સુધી રહેશે. બરોબર છે. ગમે જોશે સામે ડોગ તો આમ સાઈડમાંથી નીકળી જશે, તો એ દેખાતું નહીં. ગરુડી, નાની ગરુડી, ઘણી બધી વસ્તુ, પણ એ ડર દેખાતો નથી, પણ તમને તમારા ઉપર અદ્ભુત પ્રભાવ પાડે છે. એન્ઝાયટી છે, ઇરિટેશન છે. ઇરિટેશન શેના માટે થાય છે? એંગર શેના માટે આવે છે? તમારી ઈચ્છા છે ઇરિટેટ થવાની નથી, તમને ગુસ્સો કરવાની ઈચ્છા છે નથી, પરંતુ સર્ટન કન્ડિશન તમારા પ્રમાણે નથી ચાલી રહી અને તમે એને મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. અને જ્યારે તમે એક્ઝોસ્ટેડ ફિલિંગ થાવ છો, એક્ઝોશન ફિલિંગ થાય એટલે તમને એ સિમ્પટમ સ્વરૂપે બહાર આવે, જે તમને ઇરિટેટ થઈ જાઓ, તમને ગુસ્સો આવે. પરંતુ આ ઉર્જા છે, આ ઇરિટેશન, ગુસ્સો પણ એક ઉર્જાનું સ્વરૂપ છે. કઈ ફરક પડે બોડી પર? ગુસ્સો કર્યો ઘણો ફરક પડશે. બોડીને શું મતલબ એમાં કશું? હવે આપણે એના માટે એક નાનકડું બીજું એક્ઝામ્પલ સમજીએ. આપણે આયુર્વેદાને સમજીએ છીએ, વર્ષોથી આપણે અબજો વર્ષોથી છે, આપણા વેદોમાં મહત્વ આપેલું છે. એમાં વાત પિત્ત કફ ઉપર કામ કરવામાં આવે છે, બરોબર છે. વાત પિત્ત કફમાં એ વખતે ડોક્ટર્સ હતા નાડી વૈદ, બિલકુલ, જે મેડિકલ ડોક્ટર્સ નહીં, પણ કઈ નાડીઓ જોતા હતા નથી ખબર, ઘણા નથી ખબર. એ નાડી ફિઝિકલ નાડી નતા જોતા, ફિઝિકલ નાડી ના, એ ઉર્જાની નાડી, જેને મેરિડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે, એ ઉર્જાની નાડીના ઉપર એમને શીખ્યા હતા. એટલે શું આપણે આભા મંડળમાં, આભા મંડળની અંદર એક આપણી જે શરીરમાં જેમ લોહીનો પ્રવાહ ફરે છે, એવી રીતે આપણા ઉર્જા શરીરમાં પણ એક પ્રવાહ ફરવા માટે જે ઉર્જાને રોટેટ કરે છે, એનું નામ છે મેરિડિયન્સ અથવા નાડી. એમાં તમે કદાચ બે ત્રણ નામ સાંભળ્યા હશે, ચંદ્ર નાડી, સૂર્ય નાડી, બરોબર છે. તો એ જે નામ છે એ શેના છે? એ નાડીના તો નામ છે. હવે એ લોકોને જ્ઞાન ખબર હતી. જ્યારે એના સંશોધન પ્રમાણે એમને ખ્યાલ આવે કે ક્યાં બ્લોક થયેલી છે, નાડીમાં કયા બ્લોક છે. દાખલા તરીકે હૃદયમાં કોઈ જગ્યાએ બ્લોક થાય તો ડોક્ટર શું કહેશે કે તમારા હૃદયના ભાગમાં લોહી નથી પહોંચતું, એટલે એની ટ્રીટમેન્ટ કરવી પડશે. ચાહે પછી સ્પ્રિંગ મૂકવી પડે, ક્યાં બાયપાસ કરવી પડે, ક્યાં દવા આપે. જ્યાં સુધી બ્લડ સપ્લાય આગળ નહીં વધે ત્યાં સુધી એ ભાગ રિપેર નહીં થાય. કારણ કે બ્લડમાં શું છે? આપણે ન્યુટ્રિશન્સ,
આપણા હેલ્થ શરીરના કોષને હેલ્ધી રાખવા માટેનું Exactly. એનું ફ્યુલ છે. અલ્ટિમેટલી ઓક્સિજન કેરી કરીને એ બધી જગ્યાએ પહોંચાડે, બધી જ વસ્તુ, કોષ ઉપર બધી વસ્તુ. એટલે ઇઝ નોટ ઓક્સિજનથી તો આપણું કોષ One of the નથી બનતું, example, yeah. બધું જ જોઈએ એને. ઓકે, પરફેક્ટ. એવી રીતે આપણા ઉર્જા શરીરની નાડીઓમાં પણ જો બ્લોકેજીસ થાય તો પ્રવાહ બરોબર અચ્છા, Spread નહીં થઈ એવી જે શકે. નાડી છે એમાં પણ બ્લોકેજીસ આવી શકે છે. આવી શકે નહીં, થાય છે જ. જેના કારણે આપણને આપણા શરીરમાં ક્યાંક અવરોધ ઉત્પન્ન એક થાય. નાનું એક્ઝામ્પલ કેવી રીતે આવે? જેમ કે હા, એક્ઝામ્પલમાં જેમ કે આ વા કહીએ, પણ વાનો શબ્દ વાપરેલો વાની વાત. દુખાવો. એ તો સર શરીરમાં છે. દુખાવો બરોબર છે. હા. દુખાવો ઘણી વખત આપણને થાય છે, બેક પેઇન થાય, માથું દુખાય છે, થાય. બરોબર છે. હા. અને ડોક્ટર પાસે વાદીગળ ચેસ્ટ પર દુખાવો થાય, ડોક્ટર પાસે જઈએ છે, બતાવવા જઈએ અને બધા રિપોર્ટ કહે કે તમને કોઈ પ્રોબ્લેમ નથી. તે દુખાવો તમને ક્યાં અનુભવ એટલે થાય? રિપોર્ટ્સમાં ક્યાંય મળ્યું નથી મને. તો કઈ જગ્યા બ્લોક થઈ? ઇનવિઝિબલ પાર્ટ બ્લોક થયો ને. 100%. જે ઇનવિઝિબલ પાર્ટ બ્લોક થયો છતાં તમે પેઇનનો અનુભવ કર્યો, તો એ ઇનવિઝિબલ પાર્ટ તમારી આ ઓરા શરીરમાં રહેલી મેરિડિયન્સનો ભાગ છે, ઓકે, ગ્રેટ એક્ઝામ્પલ. જે તમને સમજાવે છે કે ભાઈ તમારા શરીરમાં રોગ આવવાનો છે, તમે એનો ટ્રીટમેન્ટ કરી લો, ઇટ મીન્સ પ્રિવેન્શન કરી લો, તો તમારું શારીરિક શરીર નબળું નહીં પડે. હા, એ જે આપણે કહ્યું કે એની પદ્ધતિ છે, કેવી રીતે આપણે એને પદ્ધતિ છે. મેજર કરી શકીએ, કેવી રીતે એને જોઈ શકીએ, એટલે અનુભવી શકીએ. જેમ નાડીવિદ બનવા માટે આપણે વર્ષોનો પ્રયાસ કરવો પડે, હા, એના માટે સારા ગુરુ શોધવા જવું પડે, અચ્છા, હા. અને એમની સાથે રહીને 10, 15, 20 વર્ષ જેટલા બી તમે જેવી તમારી કેપેસિટી શીખવાની, હાઉ એક્સપ્લેન તમે કેટલું કરો છો અને એના બેઝ ઉપર તમે વૈદ બની શકો, નાડીવિદ બની શકો. જેમ કે મેડિકલ સાયન્સમાં MBBS માં કમસે કમ એના 5 વર્ષ આપવા પડે. 5 વર્ષ પહેલા એના કમ્પ્લીટ પોતે ડોક્ટર તરીકે ડિગ્રી લઈને બહાર નીકળી શકે. સર, હા, ખબર નહીં, પણ આ પ્રશ્ન આવ્યો કેમ કે આપણે વચ્ચે એક બ્લોકેજની વાત કરી. હવે તાવ આવ્યો, શરદી થઈ, આ છે, નાના મોટા દુખાવા છે, ત્યાં સુધી તો ઠીક લાગતું હતું, કેમ કે એટલે એક કેમ કે અમને ખ્યાલ નથી હોતો એઝ અ પ્રાણિક હિલિંગ શું હોય છે, તો ઠીક છે, એ બધા કદાચ આપણે હીલ કરી શકીએ, પણ બ્લોકેજ થઈ ગયું ત્યાં તો પછી આપણે ડોક્ટર જોડે જઈને સ્ટેન્ડ મુકાવવું જ પડશે, અથવા તો એવા કોઈ શારીરિક જેમાં સર્જરીની જરૂર પડે સર, તો ત્યાં પ્રાણિક હિલિંગ કંઈ કામ, કેન્સર થઈ ગયું, મોટા મોટા રોગ છે જે બહુ જ ક્રિટિકલ છે, કામ આવી શકે? પ્રાણિક હિલિંગ કામ કરી શકે? ચોક્કસ કામ કરી શકે, ચોક્કસ કામ કરી શકે. કેમ કામ કરી શકે? કારણ છે કે મારું શરીર 2 ભાગમાં બને. સર, કેમ કે આમ થોડું એવું લાગે કે એટલું બધું ક્રિટિકલ કેવી રીતે? આ ક્વેશ્ચન્સ, આ પ્રશ્ન તમારો બહુ ક્રિટિકલ છે, નંબર 1. હા. અને આના આન્સર્સ બહુ ઓછા લોકો પાસે છે, ઓકે, કારણ કે એનું જ્ઞાન નથી. એકદમ ફેક્ટ છે. હા, હું એટલા માટે તમને સમજાવીશ કે જ્ઞાન ઓછું છે. હા, સાયન્સ પાસે જ્ઞાન છે, આયુર્વેદા છે, હોમિયોપેથિક છે, એલોપેથિક છે. એલોપેથિક પાસે પ્રોપર જ્ઞાન છે. કેમ જ્ઞાન છે? એની પાસે એનાટોમી, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું બનાવે બુક્સ છે, theorems. તમને સંશોધન કરીને આપી દેશે, ભાઈ અહીંયા તમને આ તકલીફ છે. પણ એનર્જી શરીરની એવી કોઈ ટેકનોલોજી જે છે, જેની સ્કૂલ છે, જ્યાં તમને આ બધું સમજાવે. બસ આ જ કારણે માસ્ટર ચોકોક્સુએ નવું સંશોધન નામ આપ્યું અને એમને સ્કૂલ બનાવી પ્રાણિક હિલિંગની. આઈ સી. જ્યાં તમે એડમિશન લો છો તો ધીરે ધીરે તમે, જેમ કોર્સિસ છે એના 2 દિવસના કોર્સિસ છે, પણ એટલે તમારે એના માટે 10-20 વર્ષ નહીં આપવા પડે. તમે થોડા મહિના આપશો, થોડા દિવસ આપશો, તમને એક્યુરેસી આવવા લાગશે એમાં. એટલે સર 2 દિવસમાં શીખી જવાય? 2 દિવસમાં તમે શીખી લેશો કેવી રીતે તમે ઓરાને જોઈ શકશો, તમે કેવી રીતે તમે ઓરાને સ્પર્શ કરી શકશો, તમે એ સંશોધન કરી શકશો કે ઓરા શરીરમાં ક્યાં આગળ રોગનું પ્રમાણ છે. વિથિન 2 days. વિધિન 2 days. ઇન્ટરેસ્ટિંગ. એટલે પછી નાના મોટા રોગ એનાથી ક્યોર થઈ શકે 2 દિવસમાં કે? 2 દિવસમાં પ્રેક્ટિકલ વર્કશોપ છે, એટલે તમને તરત જ શીખવાડવામાં આવશે, ખાલી વાત નથી કરવાની. તમે જે શીખશો, જે સ્ટેપ શીખશો, એ સ્ટેપનો ઉપયોગ કરતા તમે તરત જ શીખવાડવામાં આવશે. એટ અ ટાઈમ એપ્લાય જ કરવાનું છે. એટલે ત્યાં પાર્ટનરશિપ હશે, અને જો તમારા પાર્ટનરને જો પેઇન હશે એ વખતે, તો તમે પેઇન ઉપર કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી એ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડતા જશે, અને તમને પોતાને અનુભવ થશે કે હા, હું જ અત્યારે ટ્રીટમેન્ટ કરી શકું છું. એના માટે તમારે ટાઈમ બગાડવાની જરૂર નહીં પડે. સાંજ પડતા તમે નાના રોગને હીલ કરતા શીખી જશો. તો સર, આપણે અહીંયા નંબર આપીશું અને આપનો કોન્ટેક્ટ નંબર ને બધું આપીશું, કદાચ કોર્સ કોઈને કરવો હોય તો યુ કેન ઓલવેઝ કનેક્ટ ધેમ. સર, પ્રશ્ન એવો હતો કે ચલો 2 દિવસમાં તમે કોર્સ કરી લીધો, પણ પછી હું તમે કહ્યું પ્રમાણે ઓરા સ્કેન કરીશ ને એ બધું જ હું કરતો થઈ જઈશ, કઈ જગ્યાએ બ્લોકેજીસ છે, કઈ જગ્યાએ આપણને ખબર પડતી થઈ ગઈ, અને કદાચ નાના મોટા રોગ ઉપર હું
એપ્લાય કરીને એને મટાડી પણ શકું, જે નાના મોટા દુખાવા છે. પણ સર આપણે ક્રિટિકલ રોગ ઉપર વાત ચાલતી હતી, મતલબ કે કેન્સર થઈ ગયું, બ્લોકેજીસ થઈ ગયા, ઓર યુ નો એઝ અ ડોક્ટર કે કોઈ ટ્યુમર થઈ ગઈ કે બ્રેઇન હેમરેજ વોટ એવર. સો એ ક્રિટિકલ માટે કઈ રીતે આપણે એની ચર્ચા એક બહુ સરસ તમારો તો ચલો આપણે પૂરું કરીએ. સુંદર પ્રશ્ન છે તમારો. હા. પ્રાણિક હિલિંગમાં અલગ અલગ મોડાલિટી ડિવાઈડ કરેલી છે. એક હિલિંગ થેરાપી, ઓકે, એક બીજી છે સ્પિરિચ્યુઅલ થેરાપી સિરીઝ. હિલિંગ સિરીઝ, સ્પિરિચ્યુઅલ સિરીઝ, સક્સેસ એન્ડ પ્રોસ્પેરિટી સિરીઝ. આ 3 સિરીઝ અલગ અલગ ડિવિઝન બનાવેલા છે. આપણે પહેલા વાત કરીએ હિલિંગ સિરીઝની વાત કરીએ, કે જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. સમય મળશે ત્યારે આગળની વાત કરીશું. અત્યારે હિલિંગ સિરીઝ ઉપર વાત કરીએ. ઓકે. સો બેઝિક પ્રાણિક હિલિંગ, જે નામ છે એનું બેઝિક પ્રાણિક હિલિંગ. જે બેઝિક પ્રાણિક હિલિંગમાં તમને બેઝિક મતલબ ફંડામેન્ટલ ફાઉન્ડેશન શીખવાડવામાં આવશે. જ્યાં શરીર કેવી રીતે કામ કરે, શું કરે, પછી જેમ જેમ આપણે આગળ ભણતા જઈએ એમ તમને નવા યર્સમાં, નવા એકેડેમિકમાં નવું સમજણ આપે ટ્રીટમેન્ટ કરવાની. એવી રીતે યસ. હિલિંગ સિરીઝમાં 3 વર્કશોપ મેઇન છે. ઓકે. એને હું કમ્પ્લીશન કહીશ, કારણ કે પહેલા વર્કશોપ શીખવાથી તમે કમ્પ્લીશનમાં નથી આવતા. પણ શરૂઆત થઈ જશે. શરૂઆત કરી એટલા માટે જરૂર છે કે મને અનુભવ કરો, એક્સપિરિયન્સ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે, મને ઇન્સ્પિરેશન મળે કે આ સારું થઈ રહ્યું છે. રિઝલ્ટ પણ મળે. રિઝલ્ટ પણ મળે ને. એ ખાલી અનુભવ નહીં. બિલીફ શું કરીશ મારે જાતે, મારે કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રાખવું એમાં. તો એ બેઝિક પ્રાણિક હિલિંગમાં તમારું કામ પૂરું થઈ જશે. નો ડાઉટ એમાં ઘણી બધી નાના એટલે નોટ સિમ્પલ, દાજ્યા છો, વાગ્યું છે, મોચ આવી ગઈ છે, તાવ છે, બધાના ઉપચાર તમે બેઝિક થી કરી શકશો. પણ સર એમાં તો તમારે નજીક જ રહેવું પડશે ને. આઈ મીન કે કોઈ દૂરથી હાપિક કરી શકે. હું આવું એના પર આવું. ઓકે. પહેલા આપણે સેકન્ડ પાર્ટ અને થર્ડ પાર્ટ પર વિચારીએ, અને પછી ડિસ્ટન્સની એની વાત કરીએ છીએ આપણે. ઓકે. સેકન્ડ પાર્ટ કે જ્યાં તમને કીધું કે જ્યાં કેન્સર જેવા રોગ છે, હા, કેમ કે એ જ મેઇન પ્રશ્ન છે સર. બ્લોક છે, હૃદયના બ્લોક છે, સો એમાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી, એ ટ્રીટમેન્ટ માટે સેકન્ડ વર્કશોપ છે, જે કલર પ્રાણા પર આધારિત છે આખું. વોટ ઇઝ કલર પ્રાણા? કલર પ્રાણા એની એક સ્પેશિયલ પ્રકૃતિ છે. દરેક કલર્સની એક ફ્રીક્વન્સી છે અને એના પોતાના ફંક્શન છે, પ્રોપર્ટીઝ છે. એ પ્રોપર્ટીઝનો બધા લોકો ઉપયોગ કરે છે. દાખલા તરીકે તમે રાસાયણિક પ્રક્રિયા કરો તો સમ કલર્સ જો ડેવલપમેન્ટ થાય તો જે પરફેક્શન કહેવાય, ત્યાં સુધી ના કહેવાય. એની જેમ સાયન્સે રાસાયણિક કેમિસ્ટ્રીને કલર્સ બેઝ ઉપર જે પ્રિપરેશન કર્યું, એવી રીતે એનર્જીમાં પણ કલર બેઝ ઉપર હોય છે. હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણા પ્રકાશ, સૂર્યપ્રકાશ મસ્ત ઝરમર વરસાદ પડતો હોય અને એમાંથી પસાર થાય, તમે એક વસ્તુ જુઓ જેને કરીએ છીએ મેઘધનુષ. તે શેમાં બદલાયું? કલર્સમાં બદલાયું. બરોબર છે. મને સૂર્યપ્રકાશ દેખાય છે ખાલી ચળકતો અથવા સફેદ દેખાય, રાઈટ. જ્યાં સુધી મેઘધનુષમાંથી પસાર થઈ ના નીકળ્યો ત્યાં સુધી મને નથી ખબર કે કલર અસ્તિત્વમાં છે. ફિઝિકલ ફોર્મમાં આપણે એટલીસ્ટ દેખી શકીએ છીએ કંઈક તો એમ. તો મારી આ કલર્સ નતા જોઈ શકતા, પણ કલર તો એક્ઝિસ્ટેડ હતા ને. તે કલર શું છે, કેમ એ કલર્સમાં બદલાયા? મતલબ કંઈક છે, કંઈક યુનિવર્સિટી કંઈક તો એની ઉત્પત્તિ એ પ્રમાણે કરી, અને પછી એનો ઉપયોગ છે. હવે એનું જ્ઞાન તમને એડવાન્સ પ્રાણિક હિલિંગમાં આપવામાં આવશે. એમ દરેક કલર્સની પ્રોપર્ટી, કલર્સને કલર સાથે મિક્સ કરવાથી નવી પ્રોપર્ટી બને. જેમ કે આપણે એન્ટી ઇન્ફ્લામેટરી બનાવી છે, દુખાવા સોજામાં દવાનો ઉપયોગ કરીએ. જેમ કે આપણે કોમ્બીફ્રામનું નામ સાંભળેલું છે, પેરાસિટામોલનું નામ સાંભળેલું છે, જ્યાં તાવ અથવા તો સોજા માટે તમે ઉપયોગમાં લઈ શકો. જે સર્ટન કલર્સ તમે કોમ્બિનેશન કરો તો તમે કોમ્બીફ્રામ બનાવી શકો. મતલબ દુખાવા માટે તમે એનો ઉપયોગ કરી શકો, સોજો ઉતારી શકો. એવી રીતે એન્ટીબાયોટિકની વાત કરીએ તો સર્ટન કલર મિક્સ કરવાથી તમે એન્ટીબાયોટિક બનાવી શકો, પણ એનું પ્રમાણ હોય છે. એ પ્રમાણ તમારે જાળવવું પડે, સમજવું પડે. એનું જ્ઞાન તમને એડવાન્સ પ્રાણિક હિલિંગમાં આપશે. એવી રીતે સર્ટન કલર્સની પ્રોપર્ટી છે, એની ફ્રીક્વન્સીની પ્રોપર્ટી છે કે જેને તમે ડિસ્ટ્રોય કરી શકો. જ્યારે કેન્સરમાં શું કરીએ છીએ આપણે? વી યુઝ ધ કિમોથેરાપી, રેડિયોથેરાપી. કેન્સરના સેલને મારી નાખવા પડે. એવી રીતે કલર્સ થેરાપીનો પણ ઉપયોગ કરીને, કોમ્બિનેશન કરીને તમે કિમોથેરાપી પણ આપી શકો. સિમિલરલી તમે બ્લોકેજ છે, બ્લોકેજને ઓગળવા માટે પણ કલરનો ઉપયોગ કરી તમે કિમોથેરાપી આપી શકો. યસ. દરેક પ્રકારના રોગના ઉપર પ્રાણિક હિલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ બહુ સ્પષ્ટ છે. ડોક્ટર્સ મેં પહેલા જ કહ્યું કે મેડિસિન્સ એ મેડિકલ ટ્રીટમેન્ટ શારીરિક શરીર ઉપર કામ કરે છે. હું જે કામ કરવાનો છે ઉર્જા શરીર પર કરવાનો છું. ફાયદો શું છે? આ શરીરના 2 ભાગ, એક દેખાય છે, એક નથી દેખાતું. વિઝિબલ બોડી, ઇનવિઝિબલ બોડી. પણ જ્યારે હું ફક્ત વિઝિબલ બોડી પર કામ કરીશ તો મારી હિલિંગ પ્રોસેસ એટલી ઝડપી ચાલશે જેટલી મારું શારીરિક શરીર એને તૈયાર થઈ રહ્યું છે.
પણ જો હું એનો ઉપયોગ મારા ઉર્જા શરીર ઇનવિઝિબલ બોડી પર પણ કરું છું તો બંનેના ઉપર ઉપચારની પદ્ધતિનો વિકાસ થયો. તો મારી આ હિલિંગ પ્રોસેસ ડબલ ટ્રિપલ ફાસ્ટર થઈ જશે. ઇન્ટરકનેક્ટેડ છે, ફાસ્ટર થઈ જશે, જેનાથી હું ઝડપથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીશ અને પાછું નોર્મલ પહોંચી જઈશ. અહીંયાથી વધારે સરસ મજાની વસ્તુ કે જ્યારે શરીરના ભાગમાં કોઈ શરીરમાં મનુષ્ય શરીરમાં કોઈ ક્રોનિક રોગ બને, દાખલા તરીકે કેન્સર, તમે જે શબ્દ વાપર્યો, જ્યારે શબ્દનો ખબર પડે ને એટલે માણસ હતાશ થઈ જાય કેન્સર, એને એમ થાય કે શું થઈ ગયું, પતી ગયું. બરોબર છે. એ ઉર્જા ક્ષેત્રને કોલેપ્સ કરી નાખશે, એના વિચારોને કોલેપ્સ કરી નાખશે. અને એ ક્યાં ખબર પડે છે એને? બે રીતે ખબર પડવા લાગી. એ પોતે એકદમ માયુસ થઈને એક સાઈડમાં પડ્યો રહેશે, સતત એના વિચારોમાં. રિપોર્ટ આવે રિપોર્ટમાં આવશે. ઓકે, રિપોર્ટ આવ્યા પહેલા, એની પહેલાની વાત ચાલી રહી, એના પહેલા જ ડોક્ટર્સને કીધું કે ભાઈ તમને કેન્સરનો લાગે છે, કેન્સર હશે. હજુ તો રિપોર્ટ પ્રૂવ નથી થયો. હોઈ શકે પણ રિપોર્ટ કરેલી. ઓકે, એ જેવો શબ્દ સાંભળ્યો કેન્સરનો, એ તો તરત જ મનુષ્યના માનસિક ઉપર સ્વાસ્થ્ય ખરાબ કરવાનું ચાલુ કરી નાખ્યું. હવે એ જ નથી દેખાતું, એ મનોમય કોષા ઉપર એની તકલીફ શરૂ થઈ, મતલબ ઉર્જા શરીરના એક સાયકોલોજીકલ કેમિકલ પ્રોસેસ શરૂ થઈ ગઈ. હું એને કેમિકલ પ્રોસેસ, આપણી ઇન્ટરનલ બોડીમાં પણ કેમિકલ ચેન્જીસ આવે ને. એવી રીતે ઉર્જા શરીર પર કેમિકલ પ્રોસેસ શરૂ થઈ ગઈ. અનવોન્ટેડ કેમિકલ્સ જ્યારે પ્રોસેસ શરૂ કરે એટલે સ્વાભાવિક છે કે આપણા શરીર પર ઇફેક્ટ કરવાની છે. હવે એ ઇમોશન્સ બી અને પ્લસ ઉર્જાના જે શારીરિક રોગના ઉર્જા બંને જ્યારે ભેગી થઈ તો એના રોગને ઝડપથી પ્રવેશ આપી દેશે. કારણ કે પ્રોટેક્શન લેયર્સ એને તૂટવા લાગે, એની સિસ્ટમ તૂટવા લાગી. ઓકે. હવે એમાં અહીંયા જરૂર છે, અહીંયા બહુ સરસ મજાની દવાની સિવાયની હું વાત કરું કે શરીરને રોગને મારવા માટે આપણા શરીરમાં ઉપર ભગવાને અથવા તો સિસ્ટમે WBC બનાવ્યા છે. ઇમ્યુન સિસ્ટમ WBC, બરોબર છે. ઇમ્યુન સિસ્ટમ જો આપણા WBC પાવરફુલ હોય તો આપણા શરીરમાં કોઈ બી રોગના કણો રહેશે નહીં. WBC બરોબર છે. જીવાણુ કીટાણુ એને મારી નાખશે. બરોબર છે. તો મારી ઇમ્પોર્ટન્સ શું છે શરીરની? મારી ઇમ્યુન અને ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોવી જોઈએ. અમને સરસ મજાનો એક એક્ઝામ્પલ આપું. હમણાં આપણે બનીને જ ગયો. આપણે વોર સિસ્ટમ બની પાકિસ્તાન અને આપણી, બહુ સરસ મજાનો એક ડિફેન્સ પ્રોગ્રામ તૈયાર કર્યો નરેન્દ્ર મોદી સાહેબે અને આખી સિસ્ટમે આપણી મિલિટરીઝ બધાએ વિધિન ફ્યુ અવર્સમાં એનું આપણને આખું ડિસ્ક્રિપ્શન જોવા મળ્યું. શું જોવા મળ્યું? ધ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ અવર ડિફેન્સ સિસ્ટમ. એમની કશું જ નથી કરી શકતી આપણે ડિફેન્સ સિસ્ટમ. જો ડિફેન્સ સિસ્ટમ વીક હશે તો તમે ગમે એટલા તાકાતવર દેશો, તમે પરાજિત થઈ જશો. સો ડિફેન્સ સિસ્ટમ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આઈ સી. એના પછી તમારી પાસે સિસ્ટમ એટેક કરવાની વાત આવી, એટેક કરવાની, પણ એ ઇન્ફોર્મેશન તો બતાવશે. ધેટ ઇઝ કોલ્ડ ઇમ્યુન એન્ડ ડિફેન્સ સિસ્ટમ. અને એ આપણા ઉર્જા શરીર સાથે પણ એટલી જ સંકળાયેલી છે. કારણ કે ઉર્જાના કલર્સ, તમારી આધ્યાત્મિક પ્રકૃતિ તમને ડિફેન્સ સિસ્ટમ વધારે મજબૂત કરીને આપે છે. હવે હું વાત કરું કે આપણે કે ઘણા બધા કે હોસ્પિટલમાં જઈને આવ્યો, હું નબળો પડી ગયો. હોસ્પિટલમાં જઈને નબળો પડી ગયો. ઘણા બધાના અનુભવ થયા હશે. એટલે એના પછી ઘણી વખત કે ના ઘરે આવશે ને તાર મળવા જઈશું, હોસ્પિટલમાં નહીં જઈએ. થોડો થાક લાગે, થોડો રિલેક્સ થઈ જઈએ, પછી આપણે એનર્જી આવી જશે. પછી બહુ મોટું ક્રાઉડેડ એરિયા હોય, અમુક જગ્યા સારી ના હોય, ત્યાં જઈને આવો તો તમને ફીલ થાય એક્ઝોસ્ટેડ, મજા ના આવે. તો એ કોને ખબર પડી અને કોના પર ઇફેક્ટ આવી? શારીરિક શરીર પર તો નથી આવી. મજા જે નથી આવતી, રાઈટ. તો એ કોના પરથી તકલીફ? ઉર્જા શરીર પર. લોજિકલ. ઉર્જા શરીર પરથી. આ બધા અનુભવ તમે કરીએ છીએ, આપણે કરીએ છીએ, પણ એને કોઈ શીખવાડ્યું નતું, સમજાવ્યું નતું. પહેલા સમજાવતા હતા, ગુરુકુળ હતા ત્યાં સમજાવતા હતા, એની પદ્ધતિ પણ આપતા હતા, પણ અત્યારે બધી પદ્ધતિ આપણા હાથમાંથી નીકળવા લાગી છે, જેના કારણે આપણે ડિફેન્સ સિસ્ટમ વીક થતી જાય છે. એ ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવી ખૂબ જરૂરી છે. એટલે પ્રાણિક હિલિંગ એના માટે પણ એક સરસ મજાનો પ્રોટોકોલ બનાવીને આપ્યો છે. એનહાન્સ ઇમ્યુન એન્ડ ડિફેન્સ સિસ્ટમ, ધેટ ઇઝ કોલ્ડ પ્રિવેન્શન ધેન ધ ક્યોર. એનહાન્સ ઇમ્યુન એન્ડ ડિફેન્સ સિસ્ટમ. તમારી ઇમ્યુનિટીને એનહાન્સ કરો અને તમારી ડિફેન્સ સિસ્ટમને પણ એનહાન્સ. ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ડિફેન્સ સિસ્ટમ એટલી બધી મજબૂત બનાવી દીધી કે કોઈ રોગ પ્રવેશ જ ના કરી શકે. બરોબર. કેટલા બધા આપણે સાંભળ્યા એક્ઝામ્પલ, કેટલા બધા નાના મોટા
એટેક આવેલા, હા હા પણ કોઈ બી આપણા સુધી ના પહોંચ્યો. કેટલી દરેક સિટીમાં એમને કશું થયું અને જો તમે જયારે એનાલિસિસ કરશો હા તો આપણા સંરક્ષણ મંત્રાલય કે જે બી એનાલિસિસ પાર્ટ હશે, એ વિંગ્સ હશે, એમને શું ટાર્ગેટ લીધેલો, કયા ટાર્ગેટને એમને ડિસ્ટ્રોય કર્યું? ડિફેન્સ સિસ્ટમ, એમના રડાર સિસ્ટમને. પછી નાનામાં નાની વસ્તુ અંદર ઘૂસી શકે. બસ આ જ એક્ઝામ્પલ સમજવા જેવો છે આપણા શરીર માટે. જ્યારે તમારી ડિફેન્સ સિસ્ટમ પર એટેક થાય પછી કોઈ બી બેક્ટેરિયા વાયરસ તમારા શરીરમાં ઘૂસી જશે આરામથી, અને તમને નાના મોટા રોગ થયા જ કરશે, રોજ થયા કરશે, અઠવાડિયામાં, મહિને, 2 મહિને થશે. કેમ કે આપણી ડિફેન્સ સિસ્ટમ વીક પડેલી છે. સો એને પણ મજબૂત કરવા માટે પ્રાણી ખીલી ખૂબ મદદરૂપ થશે. વેરી વેરી. અને સૌથી બેસ્ટ જે મારા મેડિકલ સાયન્સમાં મને ખૂબ મજા આવી, કે મારા ઘણા બધા ક્વેશ્ચન હતા. સાયકોલોજીકલ, સાયકોસોમેટિક ડિસઓર્ડર જે સ્ટ્રેસના કારણે શરૂઆત થાય. સ્ટ્રેસ એ એક ઇવેન્ટ છે, સ્ટ્રેસની કોઈ ડેફિનેશન નથી. જ્યારે તમે તમારી જીવનની પરિસ્થિતિને વિપરીત કઈ સમય બન્યો અને ના મજા આવે, એ તમને ના મજા આવે, અને જે એનર્જી ક્રિએટ થઈ, ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. પણ એ સ્ટ્રેસ તમારા સિસ્ટમમાં મિકેનિકલ પણ કામ કરે છે. મેડિકલ સાયન્સ જાણે છે કે સ્ટ્રેસની સિસ્ટમ કેવી છે. સો મેડિકલ સાયન્સ નોઝ. એના પોતાના હોર્મોન્સ પણ છે, હા, જે એને એક્ટિવ કરીને તમને હીલ કરવા માટે વપરાય છે. ઓકે. હવે એ નોલેજ માટે આપણે એ ડિફરન્ટ વસ્તુ ભણવા જવું પડે. પણ આપે કહ્યું એ પ્રમાણે પહેલા બેઝિક કરો એટલે તમારે એક અન્ડરસ્ટેન્ડિંગ કન્ડિશન આવે. યુ કેન સ્ટાર્ટ એપ્લાઇંગ ઓલ્સો. તમે નાના મોટા રોગ પણ મટાડી શકો, ક્યોર કરી શકો છો, પ્રિવેન્ટ કરી શકો છો. પછી એડવાન્સમાં તમે શીખ્યા એટલે ક્રિટિકલ રોગ ઉપર તમે કામ કરી શકો. પણ અત્યારે શરીરનું લેવલ હતું. પછી જે તમે ત્રીજી વાત કદાચ જે અત્યારે ચર્ચા ચાલતી હતી, સાયકોલોજી વાત ચાલતી હતી, જેમાં મેં સાયન્સ એવું કહે છે કે 70% રોગો 70% સાયકોસોમેટિક છે. હવે હું એને થોડું જુદી રીતે સમજુ છું અને સમજાવું છું કે એક રોગ છે, એ રોગ 100% ઉર્જાનો બનેલો છે. ઓકે, બરોબર છે. એમાં 30% અને 70% નો રેશિયો બનાવો. ઓકે, તો 70% ઉર્જા સાયકોલોજીકલ છે અને 30% ફિઝિકલ એનર્જી છે. તો કોઈ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તાવ આવ્યો, તો એમાં કેવી રીતે સર 70 અને એ થયું? યસ, બહુ મસ્ત તમારું જે ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ હું તમને નાના બાળકોનું આપું. હા, બરોબર છે. નાના બાળકોને કોઈ તકલીફ નથી, પણ ડર લાગી ગયો એને, અથવા એને ખૂબ ધમકાયો કોઈએ, અથવા એને માર્યો, બરોબર છે, એને તાવ ચડી ગયો, ચડે છે, અનુભવ બધા બરોબર છે. તો એ તાવ કયો? કેમ કે એને એવું કશું ખાધું નતું, કશું કર્યું નતું, રિપોર્ટ કર્યા બધું નોર્મલ. તે તાવ કોનો? અને પછી એને આપણે જયારે પ્રેમથી થોડું પંપાડીએ એ કરીએ, તાવ જતો રહે, દવા વગર. So there is something behind that. પણ કંઈક તો કામ કરે છે. આ સમજ્યા નતા. એ ઇમોશન્સ, એ હેવી ઇમોશન્સ, નેગેટિવ ઇમોશન્સ એના પર ઇમ્પેક્ટ કરે. એટલે મિનિમમ 70% આમાં તો કામ કર્યું, કદાચ આ તો વધારે કર્યું. જ્યારે આપણે એને ધમકાયું, એકદમ નાનું બાળક હતું એટલે એકદમ ગભરાઈ ગયું, 90% કામ કરી ગયા. હવે એક બીજું એક્ઝામ્પલ આપો. હાઇપરટેન્શનમાં એક અમારું મેડિકલ ટર્મ છે, એસેન્શિયલ હાઇપરટેન્શન. ઓકે, એસેન્શિયલ હાઇપરટેન્શન એટલે કે જેનું કોઈ સંશોધન નથી કરી શક્યા, પણ છતાંય એના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પારો રિસ્ક બતાવે છે, મતલબ બ્લડ પ્રેશર વધારે રહે છે, અને એને દવા આપવાથી પણ કંટ્રોલ નથી થઈ રહ્યું. એનો મતલબ એ બ્લડ પ્રેશર એ મિકેનિકલ નથી, કેમિકલ બેઝ નથી, શારીરિક નથી, ફિઝિકલ. તો એ કયું કહેવાય? ત્યાં ડોક્ટર્સ એને શું આપશે? એને મૂડ એલિવેટર મેડિસિન આપશે, વિચારો બંધ કરવાની ગોળી આપશે, પ્લેસિબો આપશે, એને હવાફેર કરવાની વાત કરશે. તો એ રોગ એટલે શું? એ એસેન્શિયલ ઇઝ નથિંગ બટ સાયકોલોજીકલ. એટલે મેડિકલને પણ ખબર છે ક્યારે કયા પેશન્ટને કેવી રીતે ટ્રીટમેન્ટ આપી. મેં એ જ કીધું, એટલા માટે રિપ્લેસમેન્ટ થેરાપી નથી. કારણ કે એ ડોક્ટર્સ આપણે બધું ડાયગ્નોસિસ કરીને આપશે, અને આપણી પાસે સરસ મજાનો પ્રોટોકોલ છે. સમય બગાડવા કરતા સમયનો સાચો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. હું 20 વર્ષ સંશોધનમાં આપું આમાં, અને પછી ટ્રીટમેન્ટ કરવા બેસું. અને કદાચ બેટર 10 દિવસ આપું પ્રાણી હિલિંગમાં, એના કોર્સ શીખી દઉં અને ટ્રીટમેન્ટ પ્રોપરલી ટ્રીટમેન્ટ કરતા શરૂ કરી દઉં. વોટ ઇઝ બેટર, 20 વર્ષ કે 10 દિવસ? એ ઓલરેડી બનાવેલું છે આટલું બધું સરસ સંશોધન કરીને, તો વાય નોટ ટુ યુઝ ધેટ. એટલે સર આમાં જે રિપ્લેસમેન્ટની વાત આવી, એટલે હવે મને થોડું એવું સમજાય છે કે આપણી જેમ કે તાવની વાત કરીએ કે હાઇપર ટેન્શનની વાત કરીએ, તો પછી એવું નહીં તમારે દવા બંધ કરી દેવાની. ના, એટલે અહીંયા મને એવું
થોડું સમજણ પડતી થઈ ગઈ કે ભાઈ રિપ્લેસમેન્ટ નથી, કેમ કે તાવ આવી ગયો, નહીં આપણે હિલિંગ થઈને પૂરું કરી દઈશું. યસ, દવા લેવાની કોઈ જરૂર નથી. એટલે દવા તો લેવી જરૂરી છે, જરૂરી છે. નોટ સેઇંગ કે ભાઈ તમે એને સ્ટોપ કરી દો. જો હા, હવે હું તમને અહીંયા સરસ એક એટલે થોડું આઈ એમ જસ્ટ કનેક્ટિંગ ધ ડોટ. વાત સાચી છે, એવું લાગી રહ્યું છે મને. તમારી વાત સાચી છે. તમારો પ્રશ્ન બી બહુ સરળ અને સીધો છે. હા હવે હું એને થોડુંક સમજાવવાનો પ્રયત્ન હાજી. કરું કે આપણે ડોક્ટર્સને બતાવવા ગયા હાજી. અને એને સંશોધનમાં ખબર પડી કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે કે થાઇરોઇડ છે. ડોક્ટર્સ એને પછી વધારાના રિપોર્ટ કરાવીને ફાઇનલ કરશે, ડાયગ્નોસિસ કરશે, કારણ કે એને દવા આપવાની છે એના માટે. થાઇરોઇડના પણ અલગ અલગ પ્રકાર હોય, જે મને નથી ખબર, સાયન્સને ખબર છે, અને મારો સબ્જેક્ટ બી નથી એ. Sure, હા. એ પ્રમાણે ડોક્ટર ડિસ્ક્રાઇબ કરશે. Okay. પછી ડોક્ટર કહેશે તમે આટલી દવા લેજો, પછી મને 10 દિવસ 15 દિવસે ફરી બતાવજો, આપણે જોઈશું કે દવા તમને કેટલી માફક આવી. ઓકે પછી મહિનામાં એ દવા તમારે સેટ થઈ જશે. ઓકે. પછી ડોક્ટર કહેશે દર 3 મહિને બતાવવા આવજો, પણ આ દવા બંધ ના કરતા. હા ડોઝ એડજસ્ટમેન્ટ થશે, પ્લસ માઇનસ થશે. Okay. દવા બંધ નહીં થાય. યસ 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 યસ. કેમ કે મારા શરીરની ઉણપ છે, ડોક્ટરને દવા બંધ કરવી છે, પણ તમારા શરીરની અંદર એની ઉણપ છે, તો જ્યાં સુધી પૂર્ણ નહીં થાય Okay. ત્યાં સુધી દવા બંધ નહીં થાય. દાખલા તરીકે આપણે સુગરની વાત કરીએ. હા આપણું પેન્ક્રિયાસ એના માટે જ બનાવેલું છે હા, હા. કુદરતી, કે જે તમારા સુગરને પચાવી આપે, હા, હા, હા. જેથી કરીને બ્લડમાં ના આવે, એટલે એની સાઈડ ઇફેક્ટ ના હા, થાય. હા. સુગર તો શરીરને જરૂર છે ને, બરાબર. શક્તિ છે એક. હા. સુગર તમારી શક્તિમાં કન્વર્ટ થાય. હા. સુગર નહીં ખાવ તો તમને શક્તિ નહીં મળે. એમ સુગરના બી ઘણા બધા પ્રકાર છે. ચલો એ સાયન્સ નો પાર્ટ Science થયો, નો એને part. ભૂલી જાઓ Yes, આપણે. okay. પણ આપણે વાત કરીએ કે એ જે સુગર માટે જે દવા આપવામાં આવી, હા, કારણ કે હા. વધારાની સુગર બ્લડમાં રહેતી હતી, ઓકે એને કંટ્રોલ કરવા માટે દવા આપી. ઓકે. અને ડોક્ટર કહેશે તમારે જો ખાવા પીવામાં આટલી ચરી પાડજો, વધારે સુગર ના ખાતા. હા. અને માણસ દવા લીધા પછી સુગર વધારે ખાશે તો નહીં પચે ને, નહીં કારણ કે એનો પચે. ફિક્સ ડોઝ છે. હા તો એ પરમાનન્ટ ટ્રીટમેન્ટ છે, મતલબ દવા ચાલુ રાખવી પડશે. દવા ચાલુ રાખવી પડશે, એ ટ્રીટમેન્ટ છે. ટ્રીટમેન્ટ છે. હા. દવા બંધ કરી Dosage દેશે તો આગો પાછો થશે. અચ્છા, હવે હું તમને પ્રશ્ન પૂછીએ. હા. આપણે કોઈ દવા કોઈ બી બંધ કરી દઈએ તો હા. કોઈ બી વ્યક્તિને હા, હા. તમને કોઈ રોગ છે હા જી. એટલે ના પાડશે, ના ના પાડશે. આ બેઝિક માનસિક છે, માનસિક છે. બરોબર માનસિક થયું છે. કેમ હા. એમ બે દવા લેતો હશે, 3 દવા રોજ લેતો હશે, હા, હા. બ્લડ પ્રેશર ની લેતો હશે, ડાયાબિટીસ લેતો હશે, પણ એનાથી એ નોર્મલ છે, રિપોર્ટ્સ બધા નોર્મલ છે. હા, હા. એટલે શું બોલશે, મને કોઈ રોગ નથી. હા. પણ હું એક બીજો પ્રશ્ન પૂછીશ, હા. તમે કોઈ દવા લો છો? કે હા સાહેબ, રોજ સવારે 2 ટીકડી લઉં છું. આપણે જનરલી આ રીતે વાત હતી. બરોબર છે. હા, yes. મનુષ્યને 2 ટીકડી લેવાથી રોગ મટી ગયો એવું નથી ખબર, પણ 2 ટીકડીથી એ નોર્મલ રહ્યો છે. જે દિવસ ટીકડી બંધ કરી દે એટલે રોગ નથી એવું એના માઇન્ડમાં છે. એટલે કોઈ પણ છે actually. ટીકડી બંધ કરીને જુઓ શું થાય છે. પાછું બ્લડ પ્રેશર, સુગર વધી જશે. ટીકડીનો બોમ્બ બની ફૂટી જશે પછી એમ. તો એ મતલબ સાયન્સ ત્યારે એને કહે છે કે ભાઈ જો તમે આ ચરી પાડો. Right. ડોક્ટર કહે છે, એડવાઇસ આપે છે Exactly. કે તમે ચરી પાડો, તમે થોડું યોગા કરો, તમે મેડિટેશન કરો, કારણ કે તમારા માનસિક ભાગને પણ તંદુરસ્ત કરો. ઇન શોર્ટ, આ શરીરને તમે તંદુરસ્ત કરો, ફિઝિકલ તંદુરસ્ત કરો અને એનર્જેટિકલ બી તંદુરસ્ત કરો. જ્યારે તમે આ બંને તંદુરસ્તીમાં લઈ આવો છો, હા. તો એ ટીકડી ચોક્કસ બંધ થઈ જશે, એ દવા ચોક્કસ બંધ થઈ જશે. કેમ Okay. કે તમારા શરીરે જાતે જ એને હીલ કરવાની પ્રોસેસ કરી લીધી છે. સર ટીકડી ઉપરથી એવું થયું કે જેમ કે ડાયાબિટીસ દવા તમે એક્ઝામ્પલ આપતા હતા, તો લોકોને લેવી જ પડે. બીપી તો લેવી જ પડે, કમ્પલસરી છે. જે મારું એવું માનવું છે કે આપણે કમ્પલસરી લેવી જ પડે, ના તો ગયા. પણ પ્રાણી ખીલિંગથી એ વસ્તુ બંધ થઈ શકે. થઈ શકે ને, કારણ છે, એટલા માટે કારણ છે કે શારીરિક શરીર ઉપર તો ટ્રીટમેન્ટ બની ચૂકી. જી જી. દવા આપી ડોક્ટરે, એનું બ્લડ પ્રેશર મેન્ટેન છે, સુગર મેન્ટેન છે. ઓકે. પણ જે 70% મેં તમને કીધું, હા, હા. આપણે ચલો 70% નો ભાગ છોડી દઈએ. હા. જે ઉર્જા શરીરની ભાગ ઇમોશન વાળી વાત. ઇનવિઝિબલ ને વિઝિબલ. હા, હા. તો વિઝિબલ બોડીનો ઉપચાર કર્યો આપણે, હા, હા. પણ ઇનવિઝિબલ બોડીનો ઉપચાર કોણ કરશે? ઉપચાર નથી કરતા ને ડોક્ટર. આમાં સર એક લિમિટેશન આવી ગઈ ડોક્ટર્સ નહીં, કારણ કે ડોક્ટર્સની પાસે મેડિકલ ફિલ્ડની treatment નથી. કદાચ કે એ ઇનવિઝિબલી કદાચ પ્લેસિબો આપીને ઘણી વખત કરતા હોય કે ભાઈ હા, કદાચ હું એને લિમિટેશન નહીં કહું, એટલા માટે લિમિટેશન નહીં કહું કારણ કે એ ફિઝિકલ બોડીને હીલ કરવાની પદ્ધતિ છે.
ઓકે. એનું લિમિટેશન નહીં You should not say કેમ કે ફિઝિકલ બોડીનું એ ટ્રીટમેન્ટ કરવાની પદ્ધતિ છે. I see. એમની ટ્રીટમેન્ટ એનર્જી બોડીને કરવા માટે નથી સમજાવી, હા. કારણ કે સાયન્સ તરીકે જોવામાં આવે છે. અચ્છા. હવે એને જો મારે સાયન્ટિફિકલ એપ્રોચ આપવો જ પડશે. Okay. સો માસ્ટર ચોકોક્સુએ એ સાયન્ટિફિકલ એપ્રોચ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી બનાવીને આપી, જ્યાં તમે એને સમજી શકશો કે આ સાયન્સનો ભાગ, મતલબ મેડિકલ સાયન્સ જેમ છે એવી રીતે આ સાયન્સનો ભાગ છે. એટલે આ ઉર્જા વિજ્ઞાન છે, ઉર્જા વિજ્ઞાન. સાયન્સ, એનર્જી સાયન્સ છે. સાયન્સ છે. આખી એમ જ જસ્ટ એમ જ નથી ના, સુધી નાખેલું. મેં એનો શબ્દ વાપરું છું. યસ. અને હું ક્લેરિટીથી કહું છું હા. કે આ સાયન્સ છે. સાયન્સનો મતલબ શું છે કે તમને પૂરેપૂરી એની રચના સંશોધન કરીને આપવી અને એના માટે તમને રેમેડીઝ આપી. એન્ડ ઇટ ઇઝ પ્રૂવ, મતલબ તમે પ્રૂવ કરીને આપો છો, બનાવ્યું, પ્રૂવ કર્યું અને અત્યારે ચાલી રહ્યું છે. યસ. તો સર સપોઝ સાયન્સ છે, મેં કર્યું છે, તો એવું કોઈ ઇન્સ્ટિટ્યૂટ પણ હોય આનું કોઈ છે એવું ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ બેઝ બનેલો છે, અને ખાલી આપણે ભારતમાં કે અહીંયા અમદાવાદમાં જ યુઝ કરીએ છીએ એવું કંઈ છે કે આ વર્ષોથી થતી આપણી વૈદિક પ્રક્રિયા છે, પરંતુ નવું સંશોધન યસ વી હેવ ઇન પ્રાણિકલિંગ વી હેવ. માસ્ટર ચોકોક્સુએ એનું સંશોધન કરીને એક સંસ્થાની સ્થાપના કરી જેનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનર સ્ટડીઝ નામ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનર સ્ટડીઝ. ઇનર સ્ટડીઝ. કારણ કે એમનો જન્મ ફિલિપિન્સમાં હતો, ત્યાં એમને એનું હેડક્વાર્ટરની સ્થાપના કરી. ઓકે. એમને આજ આપણી વૈદિક મોડેલિટી, બધી ડિફરન્ટ મોડેલિટીનો સમજ કરીને એક નવી પદ્ધતિને ડિસ્કવર કરીને આ સમગ્ર પૃથ્વીને આપી. એમનું એક સરસ અભિગમ છે, એમનું પોતાનું વિઝન છે કે માણસનું એનું સફરિંગ, એના પેઇનમાં કેટલો આપણે મદદરૂપ થઈ શકીએ. જો એલિવેટ થઈ શકે તો માણસ એક સ્વર્ગની જેમ જીવન જીવી શકે. જ્યાં સુધી એનું સફરિંગ અને પેઇન એલિવેટ નહીં થાય, મટી નહીં જાય, ત્યાં સુધી એને સ્વર્ગનો અનુભવ નહીં થાય. છે પોતાની અંદર છે, પણ એ બાહ્ય શોધવા જાય છે. એનું આ વિઝન છે ટીચરનો. એમના બેઝ ઉપર એક વર્લ્ડ પ્રાણિક લિંગની બીજી નામની સંસ્થાનું ડેવલપમેન્ટ કર્યું. ઓકે. અને એ ડિફરન્ટ કન્ટ્રીઝમાં નિયમો મુજબ, એટલે સરકારના નિયમો મુજબ પ્રાણિક લિંગનો પ્રસાર કરવામાં આવે છે. બીજી અદભુત વાત છે, પ્રાણિક લિંગ એ રિલિજિયસ નથી, નોન રિલિજિયસ છે, એટલે ધર્મ નથી એ. એટલે કોઈ બી ધર્મના વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે. ઓકે. કારણ કે એમાં કોઈ મંત્ર, કોઈ સ્પર્શ, કોઈ જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થતો નથી. સ્પર્શ એટલે આમાં સ્પર્શ બી નથી, ટચ બી નથી આમાં. ટચ નહીં કરો. નો ટચ થેરાપી છે. સર પણ ટચ કર્યા વગર. ઓકે, એટલે જે આપણે ઉર્જા ઉપર કામ કરીએ છીએ એમાં ટચ અહીંયા કરવાની જરૂર જ નથી. હા, એટલે હવે મને કન્સેપ્ટ સમજાયો. તમે ઇલેક્ટ્રિસિટી વાળું જે શરૂઆત કરી હતી સમજવાની કે ભાઈ તમને દેખાતું નથી, હા. પણ તમે એ લાઈટ ચાલુ થઈ ગઈ, હા. તો હવે એને એકચ્યુઅલી ટચ કરવા જઈએ તો કરંટ લાગે, આપણે જતા રહીએ. Yes. સો ઇટ્સ લાઈક ઉર્જા એક્ઝિસ્ટ કરે છે. ઉર્જા એક્ઝિસ્ટ કરે છે હા. અને તમે એને ટચ કરો તો ખબર બી પડે. ખબર પડે. કરંટ આવે. કરંટ આવે ને બરાબર છે. અમે એક આપણે આગળ વાત કરેલી, તમે હવે પૂછેલું, સમજણ પડે છે, સર. તમે પૂછેલું ઉર્જા ડિસ્ટન્સ ની વાત કરેલી. હા, એટલે હા, કેમ કે આઈ મીન દર વખતે મારે તમારી જોડે આવીને ટ્રીટમેન્ટ લેવી પડે કે હા. અહીંયા પ્રાણિક લિંગની સંસ્થાએ માસ્ટર ચોકોક્સની સંસ્થા એટલા માટે સ્થાપી હા, હા. કે દરેકના જીવનમાં આ ઉપચાર પદ્ધતિ પહોંચે યસ યસ યસ. અને એ પોતે જ ડોક્ટર ખુદ બની શકે પોતાની ઉર્જા શરીરનો, અને એ પોતાના ઘરના વ્યક્તિઓને પણ ટ્રીટમેન્ટ આપીને એની ઉર્જા શક્તિને વધારો કરી શકે. ડોક્ટર કરતા હીલર બની શકે, Healer. હીલ કરી શકે એમ. રાઈટ. એનર્જીના ડોક્ટર બની શકે, હા, એનર્જી હીલર બની શકે. એનર્જી હીલર બની શકે, રોગ હીલર બની શકે. શબ્દ પર ભાવ છે, Right. ભાર છે એનો. Right. બરોબર છે. હું એને કહું તો પોતે ડોક્ટર બની શકે ઉર્જાનો, તો એ ગમશે મને. It makes a difference, right? But now we are understanding healing basically. હવે આપણે આમ હિલિંગમાં ઘૂસી ગયા એવું મને પોતાને ત્યાં કોન્ફિડન્સ આવી રહ્યો છે. So એ જ્યારે ટ્રીટમેન્ટ મતલબ આપણે જે વાત કરતા હતા, નો ટચ થેરાપી, Yeah. નો કોઈ ધર્મ સ્પર્શ નથી, નહીં. સ્પર્શ નથી, ધર્મ નથી. વર્લ્ડ પ્લાનિંગ હિલિંગ અને ગવર્મેન્ટના નિયમો મુજબ અલગ અલગ દેશોમાં એની સ્થાપના થઈ. કેટલા દેશો હશે? 90 કન્ટ્રીઝથી વધારે 90 પ્લાનિંગ countries ની અંદર અત્યારે થઈ રહ્યું છે. ક્યાં બાત હે. દરેક કન્ટ્રીઝમાં એના ફાઉન્ડેશન હશે, એના સેન્ટર હશે, એના ઓથોરાઇઝ ટ્રેનર હશે શીખવાડવાના, અને એના સર્ટિફાઈડ પ્રાણી હિલર પણ છે અને બિગનર્સ પ્રાણી હિલર પણ છે. સર, ઓથોરાઇઝ ટ્રેનર એટલે સપોઝ મને આવડી ગયું એમને મજ એટલે મેં શીખેલું તમારી જોડેથી કે એવી રીતે કરી દીધું, પછી હું ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી દઉં મારી રીતે, તો કેન આઈ ડુ ધેટ? કે પેલું તમે ઓથોરાઇઝડ ઉપર બહુ શબ્દ બહુ સરસ છે તમારો પ્રશ્ન. હું એને એક સરળ રીતે આપણે એક્ઝામ્પલથી શીખવાની સમજવાની ખૂબ મજા આવશે. સર. એક્ઝામ્પલ એવું છે, દાખલા તરીકે હું ડોક્ટર છું, બરોબર છે, હા. મારા પ્રોફેસર છે, હા એ બી ડોક્ટર જ છે ને, હા એ Exactly. બરોબર છે. દાખલા તરીકે બીજી
બીજા ફેકલ્ટીના બીજે આર્ટ્સના હાજી કે બીજા કોઈના પ્રોફેસર છે એને બોલાવીને મેડિકલ સબ્જેક્ટ આપી દો ઓકે તો એ કેનોટ ડુ કરી શકે યસ પણ એ ડોક્ટર્સ બનવા માટે એને પેલી પોતે મેડિકલ સાયન્સના 5-7 વર્ષ તો પસાર કર્યા ને એનું જ્ઞાન લીધું ને આખું ભોગ આપ્યો બરોબર છે ત્યારે એ પોતે પછી એને ડિગ્રી મળી ડિગ્રી મળી એ ડિગ્રી એટલે શું ઓથોરાઇઝેશન એ કોને આપી સંસ્થાએ આપી જે તે ગવર્મેન્ટે આપી એક્ઝેક્ટલી ઇન્ડિયાના રૂલ્સ અલગ હશે બીજા દેશોના અલગ રૂલ્સ હશે આપણા ભારત દેશના રૂલ અલગ અલગ હશે રાઈટ રાઈટ પણ પ્રોફેશન એઝ વેલ પ્રોફેશન એવી રીતે પ્રાણી કિલિંગમાં અમુક સમય તમે આપો છો તમે 2-2.5 વર્ષના કોર્સ કર્યા પછી 2-2.5 વર્ષ તમે જીવનમાં એનો ઉપયોગ કરો છો સાથે સાથે તમને ટ્રેન કરતા જાઓ છો અને તમે જ્યારે એક ટ્રેનરશીપ મતલબ કે તમે એના પ્રોફેસર બનવા માંગો છો તો ઇન્સ્ટિટ્યૂટ આજે બનાવી એ તમને ચોક્કસ સપોર્ટ કરશે કારણ કે માસ્ટર્સના વિઝનમાં એક અભિગમ એક વિઝન છે એનો અભિગમ છે કે દરેકના ઘરમાં એક પ્રાણી ખેલસ બનવો જોઈએ એટલા માટે બનવું જોઈએ કે ડોક્ટર્સને બધું જે સિસ્ટમ છે પણ ઉર્જાના ડોક્ટરને ખુદને બનવું પડશે તો પરિવારને મદદરૂપ થઈ શકે અને એને શીખવાડવા માટે ઓથોરાઇઝ ટ્રેનર મતલબ એમને ટ્રેન કર્યા છે કેવી રીતે 2 દિવસમાં તમે આ 20 વર્ષ કે 10 વર્ષને તમે નાના કરી શકો જો એ મેં નથી શીખ્યો મેં કોર્સ લીધો મેડિકલ ડોક્ટર્સ બન્યો કોર્સ બન્યો શીખી ગયો તો કોઈ સમજાઈશ તો ખરો ને પણ પ્રોફેસર તરીકે ના સમજાઈ શકું ઓકે હું મારું જ્ઞાન આપીશ પણ એ જ્ઞાન મારું અધૂરું છે નહીં ક્લેરિટી નથી અને યુ આર નોટ ઓથોરાઇઝ ઓલસો તમે ડોક્ટર તો બની ગયા પણ સર તમારી રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ આવે છે પછી તમે પ્રેક્ટિસ કરી શકો છો બીજું કે ખાલી પ્રોફેશનનું કામ શીખવાડી નીકળી જવા નથી હોતું ને જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ એની પાસે ક્વેરી લઈને જાય કે સાહેબ ગઈકાલ તમે આ મને શીખવાડ્યું બરોબર છે સર આમાં મારે એટલી ક્વેરી હતી મને એનું મને કોને શું કરવાનું that comes with experience સો ટ્રેનરનું કામ ફક્ત શીખવાડવાનું એટલું નથી પ્રાણી કિલિંગમાં એક સરસ સિસ્ટમ બનાવી છે કે તમે કોઈ સ્ટુડન્ટ તમારી પાસે શીખે તેનામાં તમે સેન્ટર ડેવલપમેન્ટ કરો મતલબ એક સ્પેસ આપો યુનિક સ્પેસ આપો કે જ્યાં વોકિંગ કરી શકે જ્યારે પણ જેની જરૂર હોય કોઈ સ્ટુડન્ટની જરૂર હોય તો જેમ આપણે કોલેજમાં એક ડિપાર્ટમેન્ટ હોય એની પોતાની ઓફિસ હોય સો સર એવું પૂછી શકું અહીંયા આગળ કે અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં આયા આપના હિલિંગ સેન્ટરમાં આવે શીખી લીધું તો પછી 2 દિવસનો 3 દિવસનો 4 દિવસનો 10 વોટેવર કોર્સ આપણે કર્યો પછી પતી ગયું કે પછી અમે અહીંયા તમે કહ્યું કે વોકિંગ કરી શકીએ એટલે એની ટાઈમ વી કેન કમ એન્ડ ક્વેશ્ચન યુ એન્ડ ડેફિનેટલી એનો સમય છે 10 જેમ કે દરેક સ્કૂલ ખુલે કોલેજ ખુલે અને એક સમય હોય એ સમયગાળામાં તમે આવો બરોબર છે એ સમયગાળામાં આવો તમે પતી ગયું 4 વર્ષનું મારું કોર્સ એક પતી ગયું મેડિકલ ડોક્ટર થઈ ગયું MBBS થઈ ગયું પણ એમાં પછી આપણે ફરીથી ત્યાં નથી જઈ શકતા પણ અહીંયા આગળ હિલિંગ સેન્ટર ઉપર વી કેન કમ એની ટાઈમ એન્ડ કેન લર્ન ફ્રોમ યુ એવું નથી તમે નથી જઈ શકતા ઓકે તમે ટીચર સાથે પ્રોફેસર કનેક્ટેડ હો તો તમે એને ચોક્કસ વાત કરી શકો છો ઇટ્સ પરફેક્ટ ક્યારે બી એવું ના નથી પાડી કોઈ પણ ડિગ્રી માટે ફરીથી જવાની જરૂર નથી ડિગ્રી માટે જવાની જરૂર નથી પણ તમે જેવું નવું શીખો નવી ક્વેશ્ચન ક્વેરી આવે સો યુ કેન કમ હિયર ઇન શોર્ટ યુ કેન પણ એની મજાની વસ્તુ એવી છે કે દાખલા તરીકે અમારું સેન્ટર અહીંયા ગુરુકુલમાં અમદાવાદમાં છે એવી રીતે એક વ્યક્તિ અમદાવાદનો વ્યક્તિ અહીંયા આવીને શીખ્યો હાજી હવે એની બદલી થઈ અથવા તે બહાર ગયો બોમ્બે ગયો હા તો એને પાછું મારો જ એપ્રોચ કરવો પડશે એપ્રોચ તો કરવો બસ અહીંયા માસ્ટરના વિઝનનો બહુ મોટો બ્રોડ સ્વરૂપ મળી ગયું છે સર આમાં દરેક 90 કન્ટ્રીઝમાં તમને ઓથોરાઇઝ સેન્ટર ઓથોરાઇઝ ટ્રેનર બનશે ઓકે તમે એનો અપ્રોચ કરી શકો કેમ કે તમને સર્ટિફિકેશન કોર્સ છે ઓકે તમે સર્ટિફિકેશન હશે એના બેઝ ઉપર તમારી સાથે કનેક્ટ થઈ શકશે તમને સમજાવશે રાઈટ એ સિવાય કદાચ તમે શીખ્યા અને તમને લાગ્યું કે 2 વર્ષ પહેલા હું શીખેલો અને મારે ખ્યાલ આવે કે ના હવે ઇમ્પોર્ટન્ટ છે શીખવું પડશે અમારે ફરી તો તમે રિવ્યુઅર તરીકે પાછા જોઈન થઈ શકો છો દુનિયાના 90 કન્ટ્રીઝમાં ગમે ત્યાં એનીવેર ઓકે એટલા માટે તમે જે કીધું આ છે આ યુનિવર્સિટી જેવું કામ છે કે તમે એક વખત તમે એડમિશન લીધું પછી તમે એના કોઈ બી ટીચર સાથે કોઈ પણ સેન્ટર સાથે તમે કનેક્ટેડ થઈ શકો છો અચ્છા વેરી નાઇસ મતલબ કે જે અમદાવાદનો વ્યક્તિ અહીંયા આગળ શીખીને ગયો છે તમારી સાથેથી એને હવે કંઈક એડવાન્સ શીખવું છે મુંબઈ બદલી થઈ ગઈ ભુવનેશ્વર થઈ ગઈ કે કોલકાતા થઈ ગઈ જ્યાં પણ તો ત્યાં એક સેન્ટર હશે કે વિચ વિલ હેલ્પ હિમ ફ્રોમ જ્યાં અટક્યો તો ત્યાંથી એને આગળ લઈ જવા પ્રાણી ક્લિનિકમાં લગભગ 15-16 વર્ષથી હું કામ કરું છું અચ્છા 14 વર્ષથી એટલે આજે 2025માં તમારા 15-16 વર્ષ જેવું થઈ ગયું પણ એઝ અ ડોક્ટર પણ ડોક્ટરની પ્રેક્ટિસ મારી 25 વર્ષથી ચાલે છે ઓકે અને એના ઘણા લગભગ 12 વર્ષથી ટ્રેનરશીપની કામ કરું છું
આઈ સી. જેમાં બેઝિક પ્રાણિક હિલિંગ, એડવાન્સ પ્રાણિક હિલિંગ અને પ્રાણિક સાયકોથેરાપીનો ઓથોરાઇઝ ટ્રેનર છું. ઓકે. એના જે સ્ટુડન્ટ શીખેલા હોય એવા ઘણા બધા વર્લ્ડ વાઇઝ અમારા ઘણા બધા કલીગ્સ છે. હું એને કસ્ટમર્સ તરીકે નામ નહીં આપું કારણ કે મારા કલીગ છે, મારા મિત્રો છે. No, they are also healers. Right? Healers. Then બરોબર છે. મારા પેશન્ટ છું અને પેશન્ટ નથી કહેતો, એ મારા મિત્રો છે. કારણ કે જ્યારે બી જરૂર હશે ત્યારે મને જ કોલ કરશે. રાઈટ. તો એને એ મિત્ર જ્યારે ક્યાંક ગયો હોય, કલીગ ક્યાંક ગયો આગળ, તો એ ઘણા છે આખા કન્ટ્રીઝમાં વર્લ્ડમાં ફેલાઈ ચૂક્યા છે. કરી ચૂક્યા છે. હવે એને ત્યાં આગળ જવું છે, હા હા તો આઈ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે જો આ જગ્યાએ છે તું ત્યાં જતો હોય, યા. અને હી કન્ટિન્યુ હિઝ જર્ની. સો ભલે મારો મિત્ર છે પણ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન મી. મારા પર ડિપેન્ડ ના રહેવું જોઈએ. યસ. જો ઇન્ડિપેન્ડન્ટ રહેશે તો જ એ પોતાની ટ્રીટમેન્ટ કર્યા કરશે. સો પ્રાણિક હિલિંગમાં સૌથી અગત્યનો ભાગ છે ઇન્ડિપેન્ડન્ટ, નોટ ડિપેન્ડન્ટ. તમે કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહો. નહીં. એક તમારી પાસે પ્રોટોકોલની બુક છે. હા હા હા. તમે 2 દિવસમાં શીખ્યા પછી તમારે કોઈને ઘરે જઈને એમ નહીં કહેવું પડે કે સર આમાં કયું શું કરવું, કયા સ્ટેપ કરવું. તમે બુક ખોલો, પદ્ધતિમાં જુઓ અને તમે એ તમને મળી જશે રેસીપી. અને એ રીતે કરો, તમને રિઝલ્ટ જોવા મળશે. તો સર આના ઉપરથી મને યાદ આવ્યું ઇન્ડિપેન્ડન્ટ ઉપરથી કે ભાઈ અચાનક આપણે તો ડોક્ટર છીએ નહીં, અમે તો ડોક્ટર છીએ નહીં. ઘરમાં કોઈ બી સૂતું હોય ને અચાનક રાતના 3 વાગે અચાનક એને પથરીનો દુખાવો, પેઇન ઉત્પન્ન થાય, એનો એને બહુ ભયંકર પેઇન હોય છે જે આપણે ખ્યાલ છે. તો એ વખતે કદાચ આવું કંઈક આપણી જોડે નોલેજ હોય, ભલે ને બેઝિક જ આપે કહ્યું એ પ્રમાણે 2 દિવસમાં છે, તો એટલીસ્ટ વી કેન રિમૂવ હિઝ પેઇન. પથરી તરત નહીં નીકાળી શકીએ પણ રાહત તો કરી જ શકીએ. ચોક્કસ કરી શકો. જેમ કે તમે એક્ઝામ્પલ તમને કે દાખલા તરીકે આપણે દુખાવો થાય તો ઘરમાં હવે દુખાવાની કોઈ ખૂબ દવા રાખતા જઈએ છીએ, આપી જ દઈએ, ડોક્ટરને પૂછ્યા પહેલા. સર એનું નુકસાન પણ એ વખત તકલીફ છે, આપી તો દઈએ આપી છીએ. દઈએ. હા, હા. એ નુકસાનને ચર્ચાનો વિષય અત્યારે અલગ થઈ જાય છે. અલગ થઈ જાય છે. હા પણ જ્યારે મારી પાસે ટેકનિક છે, હા નો ટચ નો ટક, એનો ઉપયોગ કરું છું, એનાથી હીલ કરું છું એને, Yeah. તો એમાં તો સ્પર્શ નથી, દવા નથી, સાઈડ ઇફેક્ટ બી જ નથી. ઓકે. અને આપે કહ્યું એ પ્રમાણે હું સપોઝ ઘરે નથી અને સપોઝ એક હીલર છું અને ત્યાં પેઇન ઉપડ્યું છે કોઈને અને કોઈ ફોન કર્યો કે આ રીતે છે, તો હું દૂરથી પણ એને ટ્રીટ કરી શકું છું, હીલ કરી શકું. યસ. હવે તમારો જે છે એ પહેલાનો ક્વેશ્ચન હતો, એના પાછળ અહીંયા આપણે જવાબમાં લઈએ હા છીએ. હા હા પ્રાણિક હિલિંગમાં એ પણ શીખવાડવામાં આવે છે ડિસ્ટન્સ પ્રાણિક હિલિંગ રીતે કરવું. અને પ્રાણિક હિલિંગ એ ખાલી વાત નથી, હા. એ પ્રિન્સિપલ્સ એન્ડ લો પર કામ કરે છે. ઓકે. સાયન્સ એના બિલીવ કરે છે, પ્રિન્સિપલ્સ અને લો. હા. દરેક સાયન્સમાં પ્રિન્સિપલ્સ અને લો હશે તો કે ભાઈ આ બેઝ ઉપર મેં આ બધું કેલ્ક્યુલેશન તૈયાર કર્યું. હા. એમ પ્રાણિક હિલિંગમાં માસ્ટર ચોકક સુઈએ એ પ્રિન્સિપલ્સ અને લો સ્પિરિચ્યુઅલના તમને આપ્યા, ઓકે. અને એના બેઝ ઉપર તો ઘણા સાયન્ટિસ્ટ પણ કામ કરે છે, અને એ બેઝ ઉપર આપણને પ્રાણિક હિલિંગ ટ્રીટમેન્ટ બનાવીને આપી. આઈ સી. એટલે પ્રિન્સિપલ્સ લો ઉપર, એમ ડિસ્ટન્સ પ્રાણિક હિલિંગ પણ પ્રિન્સિપલ્સ અને લો પર કામ કરે છે. તમે વર્કશોપમાં જ્યારે આવશો તમને ડિસ્કસ કરી આપવામાં આવશે Okay. કે કેવી રીતે તમે ડિસ્ટન્સ પ્રાણિક હિલિંગ કરી શકો છો, દૂરથી કેવી રીતે કરી તો શકો. કોઈ પણ વર્લ્ડના કોઈ પણ ભાગમાંથી કરી શકે. કોન્ટિનેન્ટ ટુ કોન્ટિનેન્ટ, તમે કોઈ બી કોન્ટિનેન્ટમાં હોય તમે એને હીલ કરી શકો છો, Oh. કારણ કે એ સાયન્સના લો અને પ્રિન્સિપલ સાથે કનેક્ટેડ છે, ઇન્ટરકનેક્ટેડ છે. સર આ સમજાઈ ગયો. કદાચ એઝ અ હીલર કદાચ મને જ તકલીફ થઈ, મને પોતાને જ રોગ થયો, જાતે ને જાતે આપણે કરી શકીએ આપણું પોતાનું અરે ટ્રીટમેન્ટ. એ તો બહુ અદ્ભુત છે. દાખલા તરીકે એટલે જસ્ટ એક પ્રશ્ન આવી ગયો એમ. મેં બહુ સાચું છે, એઝ એ ડોક્ટર, હું પોતે ડોક્ટર, હા, બરોબર હા, છે. હવે મને તકલીફ પડશે તો તરત ખબર તો પડશે જ, તમને તો આઈડિયા આવી બરોબર જશે. છે. તો હું કોઈ ડોક્ટર્સને બતાવવા જઈશ, ઇન્ટરેસ્ટિંગ. તમે જાતે જ પેરાસિટામોલ લઈ લેશો પહેલા જે બી દવા લેવાની હશે, જે બી પ્રોસેસ કરવાની છે હું કરી લઈશ, એક્ઝેક્ટ. બરોબર છે. હું મારા પોતાની પર તો સ્ટેબલ સો કરી ડુ લઈશ. વી હેવ ધેટ કાઇન્ડ ઓફ આની અંદર છે એવી કોઈ સેલ્ફ હિલિંગ જેને કહેવાય, Self સેલ્ફ હિલિંગ. healing. અને સેલ્ફ હિલિંગ તો અદ્ભુત છે, એટલા માટે અદ્ભુત છે, એમાં જેટલું દર્દીને હીલ કરવામાં ટાઈમ લાગે એનાથી ઓછા સમયમાં તમે પોતાને હીલ કરી શકો. ઝડપથી ત્યાં કરી શકે. એટલે ડોક્ટરમાં કેવું છે કે આપણે સમજ્યા કે ભાઈ આ ચલો દવા લઈ લીધી, ગળી લીધું અને એ કર્યું, પણ પેલામાં આમ એટલે જરૂરી કદાચ નથી. કોર્સમાં આવીએ તો ખબર પડે. ડોક્ટર્સને ખબર છે કે દરેક વસ્તુનું કામ દવાથી નથી થતું, ઓકે. એને પોતાની જીવનશૈલીને પણ સુધારવું પડે. ડોક્ટરને ખબર છે, હા રાઈટ. જેને સબ્જેક્ટનું નોલેજ છે ને હા. એને ખબર છે કે આ કામ મારી જીવનશૈલી સાથે જોડાયેલું છે હા. અને આ કામ ટેકનોલોજી સાથે જોડાયેલું છે. યસ. એટલે હું મારી જો જીવનશૈલીને સારી રીતે રાખીશ તો મારે ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. હા, ઇમિડિયેટલી થઈ તો હું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીશ મારા પોતાને. યસ. અને પછી કદાચ એ ફેકલ્ટીનો હું નથી બનેલો, દાખલા તરીકે હું કાર્ડિયોલોજિસ્ટ નથી, બરોબર છે, તો મારે હાર્ટના, મને ખ્યાલ આવે કે ભાઈ હાર્ટનો પ્રોબ્લેમ છે, બેસિકલી મેં બધું કર્યું, પણ જે શું કરી પાસે કાર્ડિયોલોજિસ્ટ પાસે, હા રાઈટ. તો એ મારી ટ્રીટમેન્ટ કરશે. યસ 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 યસ. સો એને શું કહેવાય છે? સર્ટિફાઈડ પ્રાણિક હીલર.
ઓકે. એટલે જ્યારે હું શીખવાડું છું, મારે અમુક કોર્સ થાય છે, ત્યારે હું મેક્સિમમ હીલ કરી શકીશ, પણ સમ કોમ્પ્લિકેટેડ કેસીસ જ્યાં મને જરૂર પડે કે હવે મને અહીંયા આગળ નથી ખ્યાલ આવતો, તો મારે ડોક્ટર્સનો પણ એપ્રોચ કરવો પડશે, અને જરૂર પડશે તો સર્ટિફાઈડ પ્રાણી ક્લિનર્સનો પણ ઉપયોગ કરવો પડશે, અને તમે પણ સર્ટિફાઈડ પ્રાણી ક્લિનર બની શકો, પણ એના માટે સમય લાગે. તમારે તમારા જીવનના થોડાક સમય ડેડિકેશન આપવા પડે. ઓકે ઓકે ઓકે. સર્ટિફાઈડ મતલબ એક્સપિરિયન્સ પ્રાણી ક્લિનર. વોટ ઇઝ સર્ટિફાઈડ ઇઝ નોટ સર્ટિફિકેશન ખાલી. તમે જીવનમાં અદ્ભુત ઘણા બધા પેશન્ટોનો ઉપચાર કરેલા હોય, એના બેઝ ઉપર જે તમને એક્સપિરિયન્સ બન્યો છે, દેટ ઇઝ સર્ટિફિકેશન, સર્ટિફાઈડ પ્રાણી ક્લિનર. એટલે સર એ લોંગ જર્ની કદાચ કહી શકાય, પણ શોર્ટમાં કદાચ એવું કહીએ કે હું જે પણ કોર્સ કરું, સપોઝ મેં શરૂઆત કરી દીધી, હા. તમે કહ્યું એ પ્રમાણે બેઝિક પ્રાણી હિલિંગ છે, એ 2 દિવસનો કોર્સ છે, તો એના બેઝ ઉપર તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી શકું કોઈની પણ, ઓર મને સર્ટિફિકેટ કોઈ મળે એવું ઇન્સ્ટિટ્યૂટ તરફથી? હવે અહીંયા 2 ભાગ પાડવા પડશે આપણે. હા. બરોબર છે. હું મેડિકલ કોલેજમાં ગયો, આપણે એક સરસ એક્ઝામ્પલ ચાલે છે આયુર્વેદ. મેડિકલ કોલેજમાં ગયો, ફર્સ્ટ યર શું ભણવાનું, એટલે મને ઘણું ખબર પડી જશે, એટલે એનો મતલબ હું પ્રેક્ટિસ ચાલુ કરી દઉં. આઈ મીન તમે તો ચાલુ કરશો, પણ હું તમને નહીં ટચ કરવા દઉં, ભાઈ તમે ડોક્ટર નથી બન્યા. બંને રીતે તમારો જવાબ. અચ્છા, આયુર્વેદિક ભણવા ગયો, આયુર્વેદિક ભણ્યું, આનું એલોપેથિક પ્રેક્ટિસ શરૂ કરી દઉં. નો, હું એલોપેથિક ડોક્ટર છું, આનું આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દઉં. આઈ મીન ઇટ્સ ઓલ બરોબર છે ને? સો સર્ટન સમય તમે જ્યાં સુધી એની ડિગ્રી પ્રાપ્ત ના કરો, ત્યાં સુધી તમે ઓથોરાઇઝ ક્લિનિક ખોલવાના નથી બનતા. સર્ટિફિકેશન કોર્સ છે પ્રાણી ક્લિનિકમાં, એ તમને ઓથોરાઇઝ હીલર બનાવે છે, જે તમને એક સેટઅપ બનાવવા બદલે તમને તૈયાર કરવામાં આવે છે. પછી તમે પ્રાણી ક્લિનિક ખોલી શકો, પછી તમે એનાથી તમે ઇન્કમ બી કરી શકો છો. જેમ કે મારી એટલે આ રોગ મટાડવાની વાત નથી, પણ ઇટ ઇઝ ઇન્કમ સોર્સ બી છે. તમે મારી પાસે આવો છો, બરોબર, હું બી સેવા જ કરું છું ને, દર્દીને સારો કરું છું. એક્ઝેક્ટલી. પણ દવા લો છો ને પૈસા લો છો, પૈસા તો લેવા જ પડશે ને, કેમ કે મારું જીવન છે, મારો પરિવાર છે, મારી જરૂરિયાત રિક્વાયરમેન્ટ છે. અને સર કેમ કે દુનિયાએ બનાવ્યું છે પૈસાને, પૈસા વગર તમે નહીં કરી શકો. નથિંગ રોંગ ઇન ધેટ ને, ગોળો ઘાસ કશું ખોટું નથી. ગુરુને તમે ગુરુ દક્ષિણા આપો છો, આપણે દક્ષિણા તરીકે ઓળખીએ છીએ, અહીંયા કન્સલ્ટેશન તરીકે ઓળખીએ છીએ, પણ હા, તમારે પોતાને સર્ટિફાઈડ બનાવવો પડે, તમે પછી એનો ચાર્જ લઈ શકો છો. વાવ, ફેન્ટાસ્ટિક. આ એક સારો ઉમેર્યો તમે કર્યો, કેમ કે ખાલી કોર્સ કરીને તમારા રોગ મટાડવાના નથી, યુ કેન અર્ન ઓલ્સો. તમે જો એને કેરિયર ઓરિએન્ટેડ બનવા માંગતા હોય તો ચોક્કસ તમે કેરિયર ઓરિએન્ટેડ બની શકો છો. સર, ચર્ચાનો તો અંત થાય એટલું બધું ઇન્ટરેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને બેઝિક કદાચ આપણે થોડું ઘણું પ્રાણી હિલિંગ, થોડું ઘણું નહીં, ઘણી બધી ખબર પડી બેઝિકની. તો દોસ્તો, મતલબ જે કહેવાય ને કે સફર એસા ચલા હે કે કારવા ચલતા હી રહે, રૂકે ના, એવું લાગી રહ્યું છે. પણ હકીકતમાં આપણે અહીંયા ક્યાંક ને ક્યાંક ચર્ચા સ્ટોપ કરીએ છીએ, અને બીજા ઘણા બધા એપિસોડ્સ આવવાના છે. એક રિક્વેસ્ટ છે, આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ને જેટલા મને પ્રશ્નો થયા હતા ને, તમારે જેવા પ્રશ્નો પૂછો એ સર, આપને પ્રશ્નો આવશે, આપણે એમના આન્સર્સ આપવાના છે. અને કદાચ જો એવા કોઈ પ્રશ્નો હશે કે એના પર અમારે એપિસોડ બનાવવો પડે, તો અમે એનું પણ કરીશું. બટ સર, થેન્ક યુ સો મચ, ઇટ વોઝ સો નાઇસ ઓફ યુ. આપે અમને સમય આપ્યો. થેન્ક યુ સો મચ. યા, થેન્ક યુ સો મચ. યા.